હેલો ફ્રેન્ડ્સ, જાવા પ્રોગ્રામિંગ સમર 2025નું પેપર સોલ્યુશન જીટીયુનું આજે આપણે ડિસ્કસ કરીશું. સો સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 1, લિસ્ટ આઉટ ધ રૂલ્સ ટુ નેમ એન આઇડેન્ટિફાયર ઇન જાવા વિથ વેલિડ એન્ડ ઇનવેલિડ એક્ઝામ્પલ્સ. આઇડેન્ટિફાયરનું નામ આપણે કઈ રીતે રાખી શકીએ અને વેલિડ અને ઇનવેલિડ એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. તો સૌથી ફર્સ્ટ ક્રાઇટેરિયા છે સ્ટાર્ટ કેરેક્ટર, કે સ્ટાર્ટ શેનાથી કરવાનું. તો મસ્ટ બિગિન વિથ લેટર અંડરસ્કોર અથવા તો ડોલર સાઇન, કે નોર્મલી એબીસીડી જે છે એના લેટર્સથી સ્ટાર્ટ થઈ શકે અથવા તો અંડરસ્કોરથી સ્ટાર્ટ કરી શકે અથવા તો ડોલર સાઇનથી સ્ટાર્ટ થઈ શકે. એ સિવાય બીજી કોઈ બી રીતે તમે સ્ટાર્ટ ન કરી શકો. ફોર એક્ઝામ્પલ ઇનવેલિડ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ટુ નેમ મતલબ નંબરથી સ્ટાર્ટ કર્યું છે વિટ ઇઝ ઇનવેલિડ. કોઈ બીજો કોઈ સ્પેશિયલ કેરેક્ટર આવી ગયો, રાઈટ, કે હેશટેગ, તો હેશટેગ ઇઝ નોટ અલાઉડ. નેક્સ્ટ છે ફોલોઈંગ કેરેક્ટર્સ કેન કન્ટેન લેટર્સ, ડિજિટ, અંડરસ્કોર અને ડોલર. આટલા કેરેક્ટર્સ જે છે સ્ટાર્ટ મતલબ આનાથી જ કરવાનું, બટ અંદર આટલા કેરેક્ટર્સ અલાઉડ છે. મતલબ અંદર કયું એડ થયું? ડિજિટ્સ એડ થયું, કે સ્ટુડન્ટ 1 2 3 યુઝર અંડરસ્કોર નેમ, ધીઝ આર વેલિડ. પણ ડેશ જે છે એ ના યુઝ કરી શકાય, કેસ @ ના યુઝ કરી શકાય. સ્પેશિયલ કેરેક્ટરમાં આપણે જે છે એ ખાલી અને ખાલી અંડરસ્કોરને યુઝ કરી શકીએ છીએ અને ડોલરને યુઝ કરી શકીએ. કીવર્ડ રિસ્ટ્રિક્શન, કે કેન નોટ યુઝ જાવા રિઝર્વડ કીવર્ડ્સ, કે જાવાની અંદર જે અમુક કીવર્ડ્સ છે જે રિઝર્વડ છે, જેનો સ્પેસિફિક અલગ મિનિંગ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે ઇનવેલિડ એક્ઝામ્પલ જોશો તો ક્લિયરલી ખબર પડશે કે ક્લાસ, ઇન્ટ, ફ્લોટ, ડબલ, આ જે બધા છે એ જાવાની અંદર લેંગ્વેજનો પાર્ટ છે જેને આપણે સ્પેસિફિક પર્પઝ કંઈક આપેલો છે. તો એવા બધા વર્ડ્સને જેને આપણે કીવર્ડ્સ કહેતા હોય છે એને તમે આઈડેન્ટિફાયરના નામ તરીકે ના વાપરી શકો. માય ક્લાસ, યુઝર નેમ, હવે આ જે છે એ જાવામાં કોઈ જગ્યાએ યુઝ નથી થયેલા, એટલે તમે એવા નામ આપી શકો છો. નેક્સ્ટ છે કેસ સેન્સિટિવિટી, કે આઈડેન્ટિફાયર્સ આર કેસ સેન્સિટિવ. મતલબ નેમ વિથ કેપિટલ એન અને નેમ વિથ સ્મોલ એન આ બંને સેમ નથી, આ બંને અલગ વેરિયેબલ થાય. લેન્થ, નો લેન્થ લિમિટ પ્રેક્ટિકલી રિઝનેબલ, બરાબર, કે આપણે કોઈ પણ લાંબુ નામ જાવાની અંદર આઈડેન્ટિફાયરના નામ તરીકે રાખી શકીએ છીએ. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 1B, લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ ઇન જાવા, એક્સપ્લેન એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેટર્સ ઇન ડિટેલ. અલગ અલગ ટાઈપના ઓપરેટર્સ જે છે એને તમારે લિસ્ટ કરવાના છે, અને આ બે જે છે એરિથમેટિક અને લોજિકલ એને તમારે થોડા ડિટેલમાં કહેવાના છે. હવે એરિથમેટિક એટલે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ ઓપરેટર. હવે આ જે છે ટકાનું સાઇન છે એ પર્સન્ટેજ કાઢવા માટે, ટકા કાઢવા માટે નથી, એ રિમાઇન્ડર એટલે કે શેષ શોધવા માટે છે. ફોર એક્ઝામ્પલ હું 5 મોડ્યુલો 2 લખું તો 5ને 2થી ભાગીએ તો શું થશે? શેષ 1 આવશે. તો 5 મોડ્યુલો 2નો જે આન્સર છે એ શું આવશે? 1 આવશે, રાઈટ. સિમિલરલી રિલેશનલ ઓપરેટર્સ, તો શું છે? બે વસ્તુનું કમ્પેરિઝન કરવું હોય ત્યારે હું રિલેશનલ ઓપરેટર કરીશ, કે બંને ઇક્વલ છે, નોટ ઇક્વલ છે, લેસ ધેન છે, ગ્રેટર ધેન છે, લેસ ધેન ઇક્વલ છે, ગ્રેટર ધેન ઇક્વલ છે. લોજિકલ ઓપરેટર્સ, તો લોજિકલ ઓપરેટર્સ ક્યારે યુઝ થાય? કે જ્યારે બે કન્ડિશન જોડે થાય તો જ કંઈક કરવાનો, રાઈટ. કે મારે ઘરનો બલ્બ ઓન કરવો છે તો એ બલ્બની સ્વિચ ઓન હોવી જોઈએ પ્લસ ઘરની એમસીબી ઓન હોવી જોઈએ. આ બંને વસ્તુ જો થાય તો જ આઉટપુટ ટ્રુ આવશે. મતલબ ટ્રુ એન્ડ ટ્રુ તો આઉટપુટ ટ્રુ. ટ્રુથ ટેબલ પણ તમને ખબર હશે. બીજી વસ્તુ કે બેમાંથી કોઈ પણ એક બંધ હશે તો ગોળો બંધ થઈ જશે, રાઈટ. કે કાં તો એમસીબી બંધ હશે કાં તો બંધ હશે મારું મેઇન સ્વિચ, બરાબર. બેમાંથી કોઈ પણ એક બંધ હશે, આ અથવા તો આ, તેના માટે ઓર આવશે અને નોટ આવશે. હવે બધું ડિટેલમાં આપણે નહીં જોઈએ કારણ કે લેક્ચરમાં બહુ જોયું છે. ડિટેલમાં જોઈશું તો મતલબ બહુ લાંબુ થઈ જશે અને પેપરની અંદર આપણો ટાર્ગેટ જે છે એ છે એકદમ શોર્ટમાં ફટાફટ કરવું. તો એરિથમેટિકની અંદર આટલા ઓપરેટર આવશે, રિલેશનલની અંદર આ ઓપરેટર્સ આવશે, લોજિકલમાં એન્ડ ઓર અને નોટ આવશે, અસાઇનમેન્ટની અંદર આવશે ઇક્વલ ટુ, પછી આ જે બધા છે એના અલગ અલગ વેરિએશન છે. હવે આ જે અલગ અલગ વેરિએશન છે એ કઈ રીતે હોય છે? કે પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ. તો આને જો આપણે એક્સપાન્ડ કરીએ તો એવી રીતે એક્સપાન્ડ કરી શકીએ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ
એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 5, આ જે લખવું એને હું શોર્ટમાં એક્સ પ્લસ ઇક્વલ ટુ 5 આવું લખી શકું, રાઈટ. સિમિલરલી વાય ઇક્વલ ટુ વાય ડિવાઈડ બાય 5, તો આને હું વાય ડિવાઈડ ઇક્વલ ટુ 5 આ રીતે લખી શકું, રાઈટ. તો આ શોર્ટ હેન્ડ ઓપરેટર્સ જે છે એને પણ અસાઇનમેન્ટ ઓપરેટર્સ આપણે કહેતા હોય છે. ઓકે, હવે નેક્સ્ટ એના પછી જે છે એ બીટવાઇઝ ઓપરેટર છે. મતલબ અલગ અલગ જે બીટવાઇઝ ઓપરેશન્સ આપણે કરવાના હોય. ફોર એક્ઝામ્પલ આપણે 1011 અને 1010, આ બંને વચ્ચે બીટવાઇઝ ઓપરેટર આપણે યુઝ કરીએ તો શું થાય, 10 એન્ડિંગમાં શું આવે 0, 11 તો 1, 00 તો 0 અને 11 તો 1 સેકન્ડ 1. તો આ જે છે એનો આન્સર આવશે. આ રીતે બીટ બાય બીટ તમારે અલગ અલગ ઓપરેશન્સ જે તમારા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આવ્યા, કયા કયા ઓપરેશન્સ, એન્ડ, ઓર, એક્સઓર, નોટ, લેફ્ટ શિફ્ટ અને રાઇટ શિફ્ટ. લેફ્ટ શિફ્ટ અને રાઇટ શિફ્ટમાં શું હોય છે, ફોર એક્ઝામ્પલ આને હું લેફ્ટ શિફ્ટ વિથ 1 પોઝિશન કરું તો શું થશે, આ બધા એક એક પ્લેસ લેફ્ટ શિફ્ટ થતા જશે અને પછી શું બચશે કે આ જે છે એ જતું રહ્યું, એક એક લેફ્ટ શિફ્ટ થશે તો કંઈક આવું બચશે, રાઈટ. હવે આ બધા તમારે આ ક્વેશ્ચનની અંદર ડિટેલમાં જરૂર તો નથી, બટ ક્યાંક ડિટેલમાં જો પૂછાય તો આ તમને ખ્યાલ આવશે. હવે ટર્નરી ઓપરેટર શું છે, કન્ડિશન ચેક કરવાની, જો સાચી પડે તો આ એક્સપ્રેશન, ખોટું પડે તો આ એક્સપ્રેશન. હવે આને ઇફ એલ્સ વાળા બ્લોક જોડે તમે સરખાવી શકો. કે કઈ રીતે સરખાવી શકાય, કે ફોર એક્ઝામ્પલ ઇફ, જો આપણે કન્ડિશન જોડે સરખાઈએ તો શું આવશે, ઇફ કન્ડિશન, જો કન્ડિશન ટ્રુ પડે તો કરવાનું વેલ્યુ 1 અથવા એક્સપ્રેશન 1, અને એલ્સ વાળા કેસમાં શું કરશું આપણે, એલ્સ અહીંયા આવશે વેલ્યુ 2, રાઈટ. આ જે સેમ આપણે ઇફ એલ્સનું કરતા હતા એ સેમ તમે અહીંયા કરી શકો છો કન્ડિશનલ એક્સપ્રેશન્સની મદદથી. હવે અલગ અલગ એરિથમેટિક અને લોજિકલ ઓપરેટર્સને આપણે ડિટેલમાં સમજાવવાના હતા, તો એ અહીંયા તમારે ડિટેલમાં અહીંયા સમજાવવાનું છે. હવે આ સિમ્પલ વસ્તુ છે કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો ઓપરેટર, એન્ડ ઓપરેટર, ઓર ઓપરેટર, નોટ ઓપરેટર, આ બધા શું કામ કરે છે તમને ઓલરેડી મતલબ એક્સપ્લેન મેં કરી દીધેલું છે. તો બી વન્સ અગેન આપણે જોઈ લઈએ. એડિશન સરવાળો કરશે, સબટ્રેક્શન જે છે બાદબાકી કરશે, મલ્ટિપ્લિકેશન મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર કરશે, ડિવિઝન જે છે એ ડિવાઈડ કરશે, ભાગાકાર કરશે, અને આ જે છે રિમાઇન્ડર ઓફ ડિવિઝન, રાઈટ, મોડ્યુલો ઓપરેટર એનું કામ કરશે. એન્ડ, ઓર અને નોટ રિટર્ન્સ ટ્રુ ઇફ બોથ ધ કન્ડિશન્સ આર ટ્રુ, રિટર્ન્સ ટ્રુ ઇફ એટલીસ્ટ વન કન્ડિશન ઇઝ ટ્રુ. ઓરમાં આપણે જોયું ને ટ્રુથ ટેબલ એનું જો યાદ કરી લેશો તો ખ્યાલ આવી જશે. જો ફોર એક્ઝામ્પલ એક્સ અને વાય એમાં 0 0 0 1 1 0 અને 1 1 આ હોય તો એન્ડ જ્યારે કરીએ તો શું થશે, 0 0 0 અને 1, અને જો ઓર આપણે લઈએ તો શું આવશે 0 અને 111, રાઈટ. અને નોટ જે છે એનું શું થશે, જો 0 હશે તો એ 1 આપશે અને 1 હશે તો 0 આપશે. આવું કંઈક આપણે કરી શકીએ છીએ. ઓકે, સો હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે રાઇટ જાવા પ્રોગ્રામ ઇન જાવા to reverse the digits of a number for number having 3 digits. मतलब ઇનપુટમાં સિમ્પલી 653 આપીએ તો આઉટપુટ 356 થવું જોઈએ. આવો એક પ્રોગ્રામ લખવાનો છે. ઓકે, સો પ્રોગ્રામ જે છે એને આપણે ક્વિકલી જોઈ લઈએ. આમ પ્રોગ્રામ કોમ્પ્લિકેટેડ તમને લાગશે જો પ્રોગ્રામને તમે મતલબ એ રીતે લેશો તો, બટ જસ્ટ એને જો પાર્ટ વાઇઝ જોઈશું તો ઇટ્સ રિયલી ઇઝી. સૌથી પહેલી લાઈન છે ઇમ્પોર્ટ java.util.scanner, રાઈટ, કે જાવાની અંદર યુટિલ કરીને પેકેજ છે એ પેકેજની અંદરથી સ્કેનર કરીને ક્લાસને તમારે ઇમ્પોર્ટ કરવાનો છે. સિમ્પલી જો તમારે યાદ રાખવાનું કે જ્યારે બી તમારે કોઈ બી પ્રોગ્રામ જેમાં યુઝર પાસેથી ઇનપુટ લેવાનું થાય છે તો એ વખતે તમારે આ લાઈન કમ્પલસરીલી લખી દેવાની, ઇમ્પોર્ટ java.util.scanner. હવે સ્કેનર ક્લાસને ઇમ્પોર્ટ કરી લીધો. હવે નેક્સ્ટ આપણે કરીશું એક મેઇન પ્રોગ્રામનો ક્લાસ. હંમેશા જાવામાં કોઈ પણ પ્રોગ્રામ લખો તો જે પ્રોગ્રામ તમને કીધો હોય લખવાનો એના નામનો તમારે ક્લાસ બનાવી દેવાનો અને એની અંદર જ પ્રોગ્રામ લખવાનો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે શેનું કીધું છે
તો કે રિવર્સ કરવાનો આપણને કીધો છે, રાઈટ. તો હવે આપણે શું કરીશું, સૌથી પહેલાં પબ્લિક ક્લાસ રિવર્સ નંબર કરીને એક ક્લાસ બનાવ્યો. હવે દરેક ક્લાસની અંદર હંમેશા તમારે મેઇન ફંક્શન બનાવવાનું રહેશે અને મેઇન ફંક્શનની સિન્ટેક્સ પણ ફિક્સ છે. કોઈ પણ પ્રોગ્રામ હોય એક્સ વાય ઝેડ, હંમેશા જ્યારે મેઇન ફંક્શન લખો ત્યારે આ રીતે જ લખાય: પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ, પછી આવા બે બ્રેકેટ્સ, રાઈટ, જેને સ્ક્વેર બ્રેકેટ આપણે એરે કહેતા હોય છે, અને આર્ગ્યુમેન્ટ્સ, એના માટેનું શોર્ટ ફોર્મ થાય આર્ગ્સ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્સ, આ રીતે તમે PSVM કરીને યાદ રાખી શકો. હવે નેક્સ્ટ સ્કેનર ક્લાસ લીધો. જાવામાં કંઈ પણ યુઝ કરવું છે તો તમારે શું કરવાનું, એનો ઓબ્જેક્ટ બનાવવાનો. તો સ્કેનર SC ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન, રાઈટ. અને આપણે ડિટેલમાં સમજેલા છીએ કે સ્કેનર ક્લાસનો કન્સ્ટ્રક્ટર લઈ અને સિસ્ટમ ડોટ ઇન, એટલે કે સિસ્ટમમાં જ્યાંથી આપણે ઇનપુટ લઈએ, આપણે ક્યાંથી લઈએ, કીબોર્ડ થ્રુ. તો કીબોર્ડને સ્કેન કરવા માટે એક ઓબ્જેક્ટ બનાવશું અને ઓબ્જેક્ટનું નામ છે SC, રાઈટ. અને એ ઓબ્જેક્ટનો ડેટા ટાઈપ છે સ્કેનર. તો સ્કેનર SC ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન. જ્યારે પણ તમારે ઇનપુટ લેવાની વાત આવે તો આ લાઈન પણ ફિક્સ રહેશે: સ્કેનર SC ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન. સ્કેનર SC ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન. આ વસ્તુ યાદ રાખવાની. જ્યારે કોઈ પણ એવો પ્રોગ્રામ આવે જ્યારે યુઝર પાસેથી ઇનપુટ લેવાની વાત આવે, આટલી લાઇન્સ ફિક્સ આવશે. કઈ લાઇન્સ? એક તો લાઇન નંબર 1 આવશે તમારી આ, રાઈટ. ફર્સ્ટ લાઇન આવશે તમારી આ: ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ સ્કેનર. સેકન્ડ લાઇન તમારી ફિક્સ આવશે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન વાળી. આ લાઇન તમારી હંમેશા ફિક્સ આવશે. થર્ડ લાઇન તમારી ફિક્સ આવશે: સ્કેનર SC ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન. આ 3 લાઇન જે છે એ તમારે હંમેશા લખવાની. હવે નેક્સ્ટ પ્રોગ્રામમાં જે કીધું છે એ પ્રમાણે થોડું વિચારવાનું આવે. તો સૌથી પહેલાં તો યુઝર પાસેથી ઇનપુટ લેવાનું છે, તો યુઝરને કહેવું પડશે કે ઇનપુટ આપ. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ, અને શું કરીશું આપણે, એન્ટર 3 ડિજિટ નંબર, આવું યુઝરને કહીશું. હવે યુઝર કંઈક ઇનપુટ નાખશે, રાઈટ. યુઝર કોઈ નંબર નાખશે, ફોર એક્ઝામ્પલ 653. તો એ નંબરને ક્યાંક સ્ટોર કરવો પડશે. તો એના માટે SC મારો ઓબ્જેક્ટ છે સ્કેનર ક્લાસનો, જે મને ઇનપુટ લેવામાં હેલ્પ કરશે. અને કયા ટાઈપનો હશે? નંબર. હવે નંબર છે અને કેવો નંબર છે? ઇન્ટીજર નંબર, પૂર્ણાંક સંખ્યા. એટલે આપણે લઈશું નેક્સ્ટ ઇન્ટીજર. SC ડોટ નેક્સ્ટ ઇન્ટીજર. આ મેથડની મદદથી યુઝરે જે કંઈ પણ નંબર નાખ્યો એ નંબર રીડ કરીશ, અને રીડ કરીને નંબર કરીને જે વેરિયેબલ છે એમાં સ્ટોર કરીશ. તો નંબર કરીને જે વેરિયેબલ છે એની અંદર ફોર એક્ઝામ્પલ 653, આવી રીતે કરીને એક વેલ્યુ આવી ગઈ. હવે આગળના કેલ્ક્યુલેશન માટે મારે બીજા 2 વેરિયેબલ્સની જરૂર છે: રિવર્સ અને ટેમ્પ. ટેમ્પરરી કરીને એક નંબર છે અને રિવર્સ કરીને એક, કે જેની અંદર હું રિવર્સ નંબર સ્ટોર કરીશ. તો શરૂઆતમાં 0થી સ્ટાર્ટ કરશું, અને જે ટેમ્પરરી નંબર છે એને શરૂઆતમાં જે ઓરિજિનલ નંબર છે કે જેને યુઝરે નાખ્યો છે, ફોર એક્ઝામ્પલ 653, ત્યાંથી સ્ટાર્ટ કરશું, રાઈટ. તો 653 જે છે એ આપણે ટેમ્પરરીની અંદર કોપી કરશું. હવે નેક્સ્ટ લૂપમાં આપણે શું કર્યું છે, વાઇલ ટેમ્પરરી ઇઝ ગ્રેટર ધેન 0. જ્યાં સુધી ટેમ્પરરી નંબર જે છે એની વેલ્યુ ગ્રેટર ધેન 0, એટલે કે 0 કરતાં મોટી છે, ત્યાં સુધી મારે આ ટાસ્ક કરવાનું છે. શું કરવાનું છે? તો જે મારો રિવર્સ નંબર છે, જેને મેં 0થી સ્ટાર્ટ કર્યું છે, એની વેલ્યુ કંઈક આ રીતે અપડેટ કરવાની. કઈ રીતે? કે જે રિવર્સ નંબર અત્યારે છે, અત્યારે ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે ફર્સ્ટ વાર કરી રહ્યા છીએ ત્યારે રિવર્સ નંબરની વેલ્યુ જે છે એ કંઈક છે 0. એને 10થી મલ્ટીપ્લાય કરવાની, પ્લસ ટેમ્પરરી નંબરને મોડ્યુલો 10 કરવાનો. હવે ટેમ્પરરીમાં શરૂઆતમાં શું હશે? 6, 5 અને 3, રાઈટ. ટેમ્પરરીની અંદર શરૂઆતમાં 6, 5, 3 છે, એને આપણે કરવાનું છે મોડ્યુલો 3, મોડ્યુલો 10. હવે મોડ્યુલો 10 મતલબ શું કહેવાય? જે નંબર છે એનો 10થી ભાગવાનો, અને જે શેષ બચી, રાઈટ. તો શું કરશે? એક્ઝેક્ટલી અહીંયા આવું કંઈક કરશે. જે નંબર છે એને હું
653 એને હું કરીશ 10થી ડિવાઈડ. ઓકે, સો જે નંબર છે 653 એને 10થી ડિવાઈડ કરીશ તો મારો રિમાઇન્ડર શું આવશે? 3, રાઈટ? તો આ જે છે ટેમ્પ મોડ્યુલો 10 અને 10થી જો ડિવાઈડ કરીશ તો મારો આન્સર આવશે 3 અને રિવર્સ સ્ટાર 10 આની વેલ્યુ શું આવશે? 0. તો હવે રિવર્સ નંબર જે છે એમાં 0 હતું એ જતું રહેશે અને રિવર્સ નંબર જે છે એની નવી વેલ્યુ કઈ આવશે? નવી વેલ્યુ આવશે 3. અને ટેમ્પરરી વેરિયેબલ જેમાં 653 હતું એમાં શું કરવાનું? ટેમ્પરરી ડિવાઈડ બાય 10. એટલે 653માંથી આ 3 જતો રહેશે અને ખાલી બચશે 65. તો શું થયું? 65 અહીંયા અને 3 અહીંયા, રાઈટ? તો આપણે 653 જે નંબરને રિવર્સ કરવાનો હતો 653 એમાંથી એક નંબર લઈ લીધો 3, રાઈટ? આપણી પાસે આમાંથી એક નંબર આવી ગયો આ બાજુ અને અહીંયાથી જતો રહ્યો. હવે નેક્સ્ટ કયો નંબર આવશે? 5, પછી અહીંયાથી જતો રહેશે અને નેક્સ્ટ કયો નંબર લઈશું? 6. તો આ રીતે આપણે કમ્પ્લીટલી પ્રોસિજર કરશું. હવે મેઇન જે આખું લોજિક કહી શકાય એ આ બે લાઈન છે. કઈ લાઈન? રિવર્સ ઇઝ ઇક્વલ્સ ટુ રિવર્સ સ્ટાર 10 પ્લસ ટેમ્પ મોડ્યુલો 10 અને ટેમ્પ ઇઝ ઇક્વલ્સ ટુ ટેમ્પ સ્ટાર ટેમ્પ ડિવાઈડ બાય 10. આ બે લાઇન્સ જે છે એ તમે મગઅપ કરી લો, દિમાગમાં જે આ રીતે સમજાય એ રીતે યાદ રાખી લો. ધેન યોર કમ્પ્લીટ પ્રોગ્રામ ઇઝ ડન. આટલું થઈ જાય એટલે મારી પાસે જે રિવર્સ નંબર છે એ ક્યાંક સ્ટોર્ડ આવેલો હશે, રાઈટ? પછી નેક્સ્ટ આપણે શું કરવાનું છે? જે ઓરિજિનલ નંબર હતો એને પ્રિન્ટ કરશું અને રિવર્સ નંબર છે એને પ્રિન્ટ કરશું. કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન ઓરિજિનલ જે છે એમાં નંબર કરીને જે વેરિયેબલ હતો એની વેલ્યુ એટલે કે 653 અને રિવર્સમાં શું આવશે? 356. હવે આખો પ્રોગ્રામ જે છે એને જો આપણે ફરીવાર જોઈ લઈએ તો સૌથી પહેલી લાઈન આવે ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ સ્કેનર પબ્લિક ક્લાસ રિવર્સ નંબર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ સ્કેનર કરીને એક ઓબ્જેક્ટ બનાવવાનો એસસી સ્કેનર એસસી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન. હવે યુઝર પાસેથી આપણે નંબર લેવાનો છે તો યુઝરને પહેલાં મેસેજ આપવો પડશે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એન્ટર 3 ડિજિટ નંબર. પછી જે યુઝર વેલ્યુ નાખશે એને નમ કરીને વેરિયેબલ છે એમાં એસસી ડોટ નેક્સ્ટ ઇન્ટ મેથડથી આપણે લોડ કરીશું. એટલું થયા પછી બે ઇન્ટરમીડિયેટ વેરિયેબલ બનાવીશું, એક રિવર્સ અને એક ટેમ્પરરી. રિવર્સની વેલ્યુ 0થી સ્ટાર્ટ કરશું, ટેમ્પરરીની વેલ્યુ આપણે નંબરથી સ્ટાર્ટ કરશું. પછી જે આ લોજિક છે આ લોજિક મારું મેઇન છે કે જે ઓરિજિનલ નંબરમાંથી રિવર્સ નંબર જનરેટ કરી આપશે. વાઇલ ટેમ્પ ઇઝ ગ્રેટર દેન 0 રિવર્સ ઇઝ ઇક્વલ ટુ રિવર્સ સ્ટાર 10 પ્લસ ટેમ્પ મોડ્યુલર 10 અને ટેમ્પ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પ ડિવાઈડ બાય 10. આટલું લોજિક તમારે યાદ રાખવાનું છે. હવે આખું જે લોજિક મેં તમને આ સમજાવ્યું એને વર્ડમાં અહીંયા કીધું છે કે સૌથી પહેલાં છે એક્સટ્રેક્ટ લાસ્ટ ડિજિટ. મોડ્યુલસ ઓપરેટરથી લાસ્ટ ડિજિટને એક્સટ્રેક્ટ કરવાની અને મલ્ટીપ્લાય બાય 10 અને એડ ધ ડિજિટ. આનાથી શું થશે? રિવર્સ નંબર મારો 1 બાય 1 જનરેટ થતો હશે કે 3 પછી 35 પછી 356 અને લાસ્ટ ડિજિટ છે એને મારે ડિવાઈડ કરીને આ ટેમ્પ મોડ્યુલો 10થી હું ડિવાઈડ કરીને 1 બાય 1 અહીંયાથી એક એક નંબર ચેક કાઢતો ગયો ને એનું જે મેઇન પ્રોસિજર છે એ અહીંયાથી થાય છે. અને એ અલ્ટિમેટલી જ્યાં સુધી નંબર 0 ના થઈ જાય ત્યાં સુધી આપણે એ વસ્તુ કર્યા કરવાનું છે. હવે નેક્સ્ટ જે છે એ છે ક્વેશ્ચન નંબર 1C ઓર 7 માર્કનો ક્વેશ્ચન છે. રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ટુ એડ 2 3x3 મેટ્રિક્સ. હવે આ પ્રોગ્રામ જે છે આમ લેન્થી લાગશે બટ લોજિક એકદમ સિમિલર અને સેમ જ છે, બરાબર? બધા જુઓ તમે પેટર્ન તમને સેમ જેવી દેખાતી હશે. સેમ જેવી પેટર્ન છે. 4 વાર ફોર લૂપ આપણે ફેરવીએ છીએ પણ ફોર લૂપનું સ્ટ્રક્ચર ઓલમોસ્ટ સેમ છે. શું છે સ્ટ્રક્ચર એ જોઈ લઈએ. જ્યારે પણ યુઝર પાસેથી ઇનપુટ લેવાનું હોય તો આ લાઈન આવશે, મેં તમને ફિક્સ કીધું હતું, રાઈટ? સેકન્ડ બીજી કઈ? આ લાઈન જ્યારે પણ મેઇન ફંક્શન આવે જે જાવાના દરેકની અંદર આવશે અને આ નામ અહીંયા બદલાશે જેવો પ્રોગ્રામ, બાકી એ લાઈન પણ સેમ આવશે કે તમારે એક પેકેજ ઇમ્પોર્ટ કરવાનું
એક ક્લાસ બનાવવાનો જે પબ્લિક હોવો જોઈએ, મેઇન ફંક્શનને સ્ટાર્ટ કરવાનું. નેક્સ્ટ આવશે સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાનો કે સ્કેનર એસસી ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન. આટલું થઈ ગયું પછી નેક્સ્ટ ફેઝ આવે ટેમ્પરરી વેરિયેબલ્સ બનાવવાનું અને એની અંદર વેલ્યુઝ લેવાની. હવે આપણે અહીંયા શું કર્યું, મેટ્રિક્સ 1, મેટ્રિક્સ 2 અને રિઝલ્ટ, બે મેટ્રિક્સનું એડિશન કરવાનું છે. તો એક મેટ્રિક્સ, બીજો મેટ્રિક્સ અને રિઝલ્ટ મેટ્રિક્સ. હવે 3x3ની સાઇઝ આપણે લીધી ન્યૂ ઇન્ટ 3x3, બરાબર. 3x3નો મેટ્રિક્સ છે એવો કંઈક આપણે લેવાનો છે. મેટ્રિક્સ 1, મેટ્રિક્સ 2 અને મેટ્રિક્સ 3. હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં ઇનપુટ ફર્સ્ટ મેટ્રિક્સ, કે ફર્સ્ટ મેટ્રિક્સ જે છે એના નંબર્સ, કે આ જે મેટ્રિક્સ છે એમાં અલગ અલગ જગ્યાએ કયા નંબર્સ હશે, તે જે નંબર્સ છે એ નંબર્સ આપણે યુઝર પાસેથી લેવાના છે. તો એના માટે આપણે ફોર લૂપ કરીએ છીએ. તો એના માટે શું કરશું, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન એન્ટર ફર્સ્ટ મેટ્રિક્સ. હવે સૌથી પહેલાં આપણે રો માટે એક લૂપ અને એ રોની અંદરની અલગ અલગ વેલ્યુઝ માટે બીજી લૂપ. રો માટે આઈ લઈશું અને કોલમ્સ માટે જે લઈશું. તો રો માટે શું કર્યું આપણે, ઇન્ટ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈને આઈ લેસ ધેન 3, આઈ પ્લસ પ્લસ કરવાનું. તો આઈની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે, 0 સ્ટાર્ટ કરીને 1 અને 2, એટલે કે લેસ ધેન 3 લખ્યું છે એટલે 3 નહીં આવે, બરાબર. સેમ રીતે જે ઇઝ ઇક્વલ્સ ટુ 0, જે લેસ ધેન 3, જે પ્લસ પ્લસ. તો આપણે શું છે 0, 1 અને 2. હવે આ વાળું જે પ્લેસ છે એ થયું મારું I0 અને J0. આ જે પ્લેસ છે એ શું થશે, આઈની વેલ્યુ 2 અને જેની વેલ્યુ 1, રાઈટ. તો હવે મેટ્રિક્સ IJ ઇઝ ઇક્વલ ટુ SC ડોટ નેક્સ્ટ ઇન્ટીજર. આ લખશું એટલે 1 બાય 1 અહીંયાથી વેલ્યુ લેવાનું ચાલુ કરશે. કે ફોર એક્ઝામ્પલ યુઝર નાખે 5, અહીંયા 4 નાખે છે, અહીંયા 10 નાખે છે. 1 બાય 1 જે બી વેલ્યુ આવશે આ રીતે આ સિક્વન્સમાં ભરવાની ચાલુ કરશે કે 5, 4, 10, 1, 3, 4, 7, 11 અને 0. ફોર એક્ઝામ્પલ જે સિક્વન્સમાં નાખશે એ આ સિક્વન્સમાં ભરાઈ જશે. એ રીતે ફર્સ્ટ મેટ્રિક્સ કેલ્ક્યુલેટ કરો. ધ સેમ વે સેકન્ડ મેટ્રિક્સ, એક્ઝેક્ટ સેમ કોડ. ફરક શું છે, ખાલી એક નંબરનો, મેટ્રિક્સ 1, મેટ્રિક્સ 2, બરાબર. જે નંબર છે એનો ફરક છે કે પહેલો મેટ્રિક્સ અને બીજો મેટ્રિક્સ. હવે નેક્સ્ટ લૂપ જે છે એની સિન્ટેક્સ સેમ રહેશે. જો ફોર ઇન્ટ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0, આઈ લેસ ધેન 3, આઈ પ્લસ પ્લસ. ફોર ઇન્ટ જે ઇઝ ઇક્વલ્સ ટુ 0, જે લેસ ધેન 3, જે પ્લસ પ્લસ. ઉપર પણ સેમ, અહીંયા પણ સેમ. એના પછી જ્યારે એડિશનવાળી લૂપ આવે ત્યારે પણ સેમ અને એના પછી પણ સેમ. આ જે બે ફોર લૂપનું સ્ટ્રક્ચર છે એ બંને સેમ રહેશે. બદલાશે શું, આ એક લાઈન ખાલી. દરેકની અંદર શું બદલાય છે, 4 ફોર લૂપની અંદર એક જ લાઈન બદલાય છે. એટલે ભલે તમને કોમ્પ્લિકેટેડ લાંબો કોડ લાગે પણ એકને એક વસ્તુ 4 વાર રિપીટ કરવાની છે. ફોર લૂપની અંદર શું લખવાનું છે એ તમારે ચેન્જ કરવાનું છે. પહેલાની અંદર મેટ્રિક્સ 1 IJ ઇઝ ઇક્વલ્સ ટુ SC ડોટ નેક્સ્ટ ઇન્ટ. બીજાની અંદર મેટ્રિક્સ 2 IJ ઇઝ ઇક્વલ્સ ટુ SC ડોટ નેક્સ્ટ ઇન્ટ. ત્રીજાની અંદર બંને મેટ્રિક્સ આવી ગયા તે બંને મેટ્રિક્સના એલિમેન્ટ્સનો સરવાળો કરીને રિઝલ્ટવાળા મેટ્રિક્સમાં નાખવાનો. પહેલાં મેટ્રિક્સ 1 IJ, મેટ્રિક્સ 2 IJ બંને આવી ગયા આપણી પાસે, પછી એ બંનેનું એડિશન રિઝલ્ટ IJમાં નાખવાનું. અને ડિસ્પ્લે કરતી વખતે શું કરવાનું, રિઝલ્ટ IJને પ્રિન્ટ કરવાનું વિથ સ્પેસ. દેટ્સ ઇટ. આટલું જ કરવાનું છે આ પ્રોગ્રામમાં, કશું નથી, બરાબર. એકદમ સિમ્પલ પ્રોગ્રામ છે. 3 મેટ્રિક્સ લેવાના, 4 વાર ફોર લૂપ ફેરવાની અને એ બધાની અંદર એક લાઈન જે છે એને ખાલી ચેન્જ કરવાની. દેટ્સ ઇટ. હવે નેક્સ્ટ જે છે એ ક્વેશ્ચન નંબર 2A. રાઇટ પ્રોગ્રામ ઇન જાવા ધેટ શોઝ યુઝ ઓફ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર. એવો કન્સ્ટ્રક્ટર જેની અંદર પેરામીટર્સ આપેલા હોય એને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કહેવાય. હવે એક્ઝામ્પલ માટે આપણે શું કરવાનું, હંમેશા જાવાની અંદર આપણે ક્લાસીસ બનાવવા પડે અને ક્લાસીસની અંદર આપણે કરીશું. હવે 2 ક્લાસ અહીંયા બનાવેલા છે, બરાબર. એક ક્લાસ છે સ્ટુડન્ટ, બીજો ક્લાસ છે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. હવે હંમેશા શું હોય, એક ક્લાસ મારો પબ્લિક રહેશે, રાઈટ. એક ક્લાસ પબ્લિક રહેશે અને એ પબ્લિક ક્લાસ જે છે એની અંદર મારી મેઇન મેથડ હશે કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્સ. આ વસ્તુ ફિક્સ જે આપણે દર વખતે કરવાનું કીધું હતું એ, કે જેવો ક્વેશ્ચન કીધો હોય એવો એક કન્સ્ટ્રક્ટર બનાવવાનો.
હવે એની અંદર મેઇનની અંદર શું કર્યું છે આપણે જોઈ લઈએ કે સૌથી પહેલાં સ્ટુડન્ટ ક્લાસનો S1 ઓબ્જેક્ટ બનાવ્યો, રાઈટ. આ રહ્યો કન્સ્ટ્રક્ટર જેના ઇનપુટમાં મેં બે પેરામીટર્સ આપ્યા, જોન અને 101. આ બે પેરામીટર્સ ઇનપુટમાં આપ્યા, એનાથી મારો એક ઓબ્જેક્ટ બન્યો અને એ ઓબ્જેક્ટ ઉપર ડિસ્પ્લે કરીને મેથડ બનાવી. દેટ્સ ઇટ. મેઇનમાં આટલું જ કરવાનું છે. શું કરવાનું છે? એક ઓબ્જેક્ટ બનાવવાનો, એની ઉપર એક મેથડ બનાવવાની. એક ઓબ્જેક્ટ બનાવવાનો, એની ઉપર એક મેથડ. પણ ઓબ્જેક્ટ બનાવતી વખતે કન્સ્ટ્રક્ટર, આ જે છે આ શું છે? આ મારો કન્સ્ટ્રક્ટર છે. આને આપણે કહીશું કન્સ્ટ્રક્ટર, બરાબર. હવે કન્સ્ટ્રક્ટર જે છે એ એક્ઝેક્ટલી કઈ રીતે બનાવ્યો છે એને આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં ક્લાસ સ્ટુડન્ટ, એની અંદર બે વેરિયેબલ્સ લીધા, નામ અને રોલ નંબર. હવે નેક્સ્ટ શું કર્યું આપણે? આ રહ્યો મારો કન્સ્ટ્રક્ટર. ક્લાસનું જે નામ છે એ સેમ નામની મેથડ એટલે કન્સ્ટ્રક્ટર. તો સ્ટુડન્ટ ક્લાસ, તો સ્ટુડન્ટ નામવાળી એક મેથડ જે કન્સ્ટ્રક્ટર થઈ ગઈ. પેરામીટરાઇઝ કરીએ છીએ તો અહીંયા બે પેરામીટર્સ આપણે ઇનપુટમાં બતાવવાના કે આ કન્સ્ટ્રક્ટર એટલે કે આ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવતી વખતે, આ ક્લાસનો ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટ કરતી વખતે મારે બે વસ્તુ જોઈશે. શું જોઈશે? એક તો સ્ટુડન્ટની ડેટા માટે મારે એનું નામ જોઈશે અને બીજું મારે એનો રોલ નંબર જોઈશે. નામ અને રોલ નંબર બંનેને ધીઝવાળી જે કોપી કહેવાય એની અંદર હું સેવ કરીશ. દેટ્સ ઇટ. આટલું જ છે, બીજું કશું નથી આની અંદર, રાઈટ. હવે નેક્સ્ટ જે છે આપણે એક ડિસ્પ્લે કરીને મેથડ બનાવી. હવે ડિસ્પ્લે મેથડમાં સિમ્પલી પ્રિન્ટ કરવાનું કામ કર્યું છે. system.out.println. જ્યારે પણ કંઈ પણ પ્રિન્ટ કરવું હોય તો જે રેડ કલરમાં દેખાય છે એ છે એનો મેસેજ કે રોલ નંબર. હવે આ મેસેજ ગમે તે હોઈ શકે કે રોલ નંબર શોર્ટમાં લખો, ફૂલ લખો, ગુજરાતીમાં લખો, કોઈ બી રીતે તમે લખી શકો. બટ એની વેલ્યુ ક્યાંથી આવશે? વેલ્યુ હંમેશા આ બે વેરિયેબલ્સ જે છે એ ત્યાંથી આવશે. તો હંમેશા ડિસ્પ્લે કંઈ બી કરાવવાનું આવે તો આ સિન્ટેક્સ યાદ રાખવાની કે ડબલ કોટની અંદર કોઈક મેસેજ આવશે અને પ્લસ કરીને વેરિયેબલ આવશે, રાઈટ. હવે એવું બી થઈ શકે કે કોઈ મેસેજ આવ્યો, વચ્ચે કોઈ વેરિયેબલ એટલે કે જેની વેલ્યુ 10, 20, 24, 50 કોઈ બી આંકડો એવો હોઈ શકે, પ્લસ એના પછી પણ બીજો કોઈ મેસેજ આવે, એવું પોસિબલ છે, રાઈટ. કે એના પછી બીજો કોઈ મેસેજ જે છે એ આવી જાય. દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. સો આ હતો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરવાળો. હવે અહીંયા બીજું શું કરવું? પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરના ફીચર શું છે? ટેક્સ પેરામીટર્સ કે જે છે પેરામીટર્સ લેશે ઇનપુટમાં, રાઈટ. ઇનિશિયલાઇઝ ઇન્સ્ટન્સ વેરિયેબલ, સેટ્સ ઓબ્જેક્ટ સેટ. આ જે છે ધીસ ડોટ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય. ઇન્સ્ટન્સ એટલે કે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટના વેરિયેબલને એ ઇનિશિયલાઇઝ કરશે. અને ક્લાસનું જે નામ છે એ સેમ નામ હોય. કન્સ્ટ્રક્ટર નેમ મેચિસ ક્લાસ નેમ. અહીંયા જે કીધું ને એ પ્રમાણે કે ક્લાસનું નામ સ્ટુડન્ટ છે તો કન્સ્ટ્રક્ટરનું નામ સ્ટુડન્ટ હોય. હવે કોઈ પણ કન્સ્ટ્રક્ટર હોય, ઇટ્સ નોટ લાઈક કે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હોય તો જ આ થાય. અને નો રિટર્ન ટાઈપ. કન્સ્ટ્રક્ટર હંમેશા કશું જ રિટર્ન નહીં કરે, એ ખાલી ઇનિશિયલાઇઝેશન કરવાનું કામ કરતા હોય છે. હવે નેક્સ્ટ જે છે એ છે ગીવ ધ બેઝિક સિન્ટેક્સ ઓફ ફોલોઈંગ ટર્મ્સ. એક સિમ્પલ જાવાની અંદર ક્લાસ બનાવવો હોય તો કઈ રીતે બનાવવાનો, ઓબ્જેક્ટ બનાવવો હોય તો કઈ રીતે બનાવવાનો, મેથડ ડિફાઇન કરવી હોય તો કઈ રીતે કરવાની, અને વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો કઈ રીતે કરવાનો. આના બેઝિક સિન્ટેક્સ તમારે અહીંયા એક્ઝામ્પલ સાથે આપવાની છે. તો અહીંયા આપણે એક ટેબલમાં સિન્ટેક્સ આપી છે, જોડે એનું એક્ઝામ્પલ આપ્યું છે કે ક્લાસને ક્રિએટ કરવો હોય તો કઈ રીતે કરવાનો. કે કાર કરીને ક્લાસ બનાવવો છે. હવે ડબલ કરલી બ્રેસીસ આપણે અહીંયા એક જ લાઇનમાં બતાવ્યા છે, પણ નોર્મલી આપણે શું કરતા હોય છે કે આવી રીતે લખતા હોય કે ક્લાસ કાર, પછી અહીંયા કરલી બ્રેસ, પછી અહીંયા કોઈ બી પ્રોગ્રામ આવશે અને કરલી બ્રેસ પૂરો, બરાબર. પણ અહીંયા શોર્ટમાં આ રીતે બતાવી દીધું છે કે આ કરલી બ્રેસીસની અંદર તમારે જે કંઈ પણ લખવું હોય, ઉપરને જસ્ટ હમણાંના એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો અહીંયા કયો ક્લાસ છે? આપણી પાસે બે ક્લાસ છે. ક્લાસ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર જેની અંદર આટલી ફંક્શન બોડી છે, અને બીજો ક્લાસ કયો છે? ક્લાસ સ્ટુડન્ટ, જે અહીંયાથી સ્ટાર્ટ થાય છે આવાળા કરલી બ્રેસીસથી અને આવાળા કરલી બ્રેસીસ ઉપર એ એન્ડ થાય છે, રાઈટ.
તો એની સિન્ટેક્સ છે ક્લાસ કીવર્ડ અને આ ક્લાસનું નામ તમે જે મરજી હોય આપી શકો છો, રાઈટ. તો અહીંયા એનું એક્ઝામ્પલ પણ આપેલું છે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટ ક્રિએશન. ઓબ્જેક્ટ ક્રિએટ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? ઓબ્જેક્ટનું નામ જે રાખવું હોય, જેમ કે સ્ટુડન્ટ 1 સ્ટુડન્ટ 3 જે રાખવું એ રાખી શકીએ. માય કાર, યોર કાર, ધીસ કાર, ધેટ કાર, જે કંઈ પણ રાખવું એ રાખી શકીએ. આ બે જનરલી સેમ આવશે. જેમાં જમણી બાજુ જે છે એ મારો કન્સ્ટ્રક્ટર કહેવાય, ન્યૂ મારો કીવર્ડ છે, અને આ જે છે આ પર્ટિક્યુલર ઓબ્જેક્ટનો ડેટા ટાઈપ કહેવાય કે કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે એવું બનાવવું હોય તો આપણે અહીંયા બની શકીએ. આ બધું ડિટેલમાં ના જાઓ તો સિમ્પલી ખાલી યાદ રાખો કે કાર માય કાર ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ કાર, આવું સિમ્પલ, બરાબર. જેમાં 2 વાર આપણે સેમ ક્લાસ જે છે એ રિપીટ થતું હોય છે અને ન્યૂ કીવર્ડનો યુઝ થાય. ક્લાસ નેમ સ્પેસ ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ક્લાસ નેમ, બરાબર. આ નીચેની લાઈનમાં આવી ગયું છે કારણ કે અહીંયા જગ્યા ટેબલમાં નથી એટલે, બાકી એક જ લાઈન છે. ક્લાસ નેમ ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ક્લાસ નેમ, ક્લાસ નેમ ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ક્લાસ નેમ, કાર માય કાર ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ કાર, રાઈટ. મેથડની ડેફિનેશન આપવી હોય તો કઈ રીતે કરી શકે? આ રીતે કે પબ્લિક વોઇડ સ્ટાર્ટ પછી છગડીયો કૌંસ અને એની અંદર જે કંઈ પણ લખવું હોય. મેથડનું એક્ઝામ્પલ આપણો જે કન્સ્ટ્રક્ટર છે ને એ પણ એક મેથડ જ છે, અને આ રહી બીજું એનો એક્ઝામ્પલ કે પબ્લિક વોઇડ ડિસ્પ્લે અને એની અંદર જે કંઈ પણ લખવું હોય આપણે લખી શકીએ કરલી બ્રેસીસની અંદર, રાઈટ. એ જ અહીંયા આપેલું છે કે પબ્લિક વોઇડ સ્ટાર્ટ, કરલી બ્રેસ સ્ટાર્ટ થયો, કરલી બ્રેસ એન્ડ થયો. રિટર્ન ટાઈપ, તો અહીંયા જે પબ્લિક છે એ શું છે? આ મેથડ શું રિટર્ન કરશે એ, બરાબર. કે અહીંયા ફોર એક્ઝામ્પલ વોઇડ જે છે એ રિટર્ન ટાઈપ છે. હવે પબ્લિક લખો, પ્રાઇવેટ લખો, પ્રોટેક્ટેડ લખો, એ એક્સેસ મોડિફાયર છે કે આ મેથડને ક્યાંથી યુઝ કરી શકાશે. એ કમ્પલસરી નથી, એ ઓપ્શનલ છે. નેક્સ્ટ આવશે વેરિયેબલનું ડિક્લેરેશન. તો એનું તો સિમ્પલ છે, ડેટા ટાઈપ સ્પેસ વેરિયેબલ નેમ, કે ઇન્ટ સ્પેસ એજ, ફ્લોટ સ્પેસ કરીને પર્સન્ટેજ, સ્ટ્રિંગ એરે સ્પેસ નેમ, બરાબર. અલગ અલગ ડેટા ટાઈપ સાથે આપણે સ્પેસ આપીને વેરિયેબલ્સ બનાવી શકીએ છીએ. કમ્પ્લીટ એક એક્ઝામ્પલ આપેલું છે જેની અંદર આ 4 વસ્તુ આવી જાય. સૌથી પહેલાં ક્લાસ ક્રિએશન, કે ક્લાસ કાર, તો ક્લાસ કાર અને આ છગડીયો કૌંસ સ્ટાર્ટ થયો, અહીંયા છગડીયો કૌંસ એન્ડ થયો, તો આ રીતે આપણે ક્લાસ ક્રિએટ કરી શકીએ. સેકન્ડ છે ઓબ્જેક્ટ ક્રિએશન, તો આ રહ્યું કાર માય કાર ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ કાર. આ લાઈન છે એ ઓબ્જેક્ટ ક્રિએશન કરે છે. નેક્સ્ટ છે ઇન્ટ સ્પીડ, તો આ શું થઈ ગયું? વેરિયેબલ ડિક્લેરેશન, જે આપણને અહીંયા આપ્યું ને કે ડેટા ટાઈપ સ્પેસ વેરિયેબલનું નામ. અને મેથડ બનાવી હોય તો કઈ રીતે બનાવી શકાય? પબ્લિક વોઇડ એક્સેલરેટ, છગડીયો કૌંસ સ્ટાર્ટ સ્ટોપ અને સ્પીડ પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ 10. એક સિમ્પલ કામ કરેલું છે કે જ્યારે બી એક્સેલરેટ કરવાનું કામ હોય ત્યારે શું થશે? સ્પીડમાં 50 હશે તો 60, 60 હોય તો 70. આવો કંઈક સિમ્પલ આપણે ડેમો આપેલો છે. નેક્સ્ટ પ્રોગ્રામ જે છે એ છે રાઇટ પ્રોગ્રામ ઇન જાવા વિચ હેઝ ક્લાસ સ્ટુડન્ટ હેવિંગ 2 ઇન્સ્ટન્સ વેરિયેબલ્સ. એટલે કે સ્ટુડન્ટ ક્લાસ જે છે એને 2 પેરામીટર્સ હોય, એનરોલમેન્ટ નંબર અને નામ. અને એ જે ક્લાસ બનાવ્યો આપણે સ્ટુડન્ટ, એના 3 ઓબ્જેક્ટ બનાવવાના મેઇન મેથડની અંદરથી, અને સ્ટુડન્ટનું નામ જે છે એ ડિસ્પ્લે કરાવે. આટલું સિમ્પલ કરવાનું છે કે સ્ટુડન્ટ ક્લાસ બનાવવાનો, એ ક્લાસની અંદર 2 વસ્તુ હોય. શું હોય? એનરોલમેન્ટ નંબર અને નામ. અને સ્ટુડન્ટ ક્લાસના 3 ઓબ્જેક્ટ બનાવવાના, સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2, સ્ટુડન્ટ 3, અથવા S1, S2, S3. એ એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ તો ક્લાસ સ્ટુડન્ટ 2 ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે કે એનરોલમેન્ટ નંબર અને નામ, અને આ બંનેમાં શું હશે? સ્ટ્રિંગ આવશે, એટલે આપણે ડેટા ટાઈપ આપણે સ્ટ્રિંગ રાખેલું છે. અને અહીંયા શું કરેલું છે? આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર લઈ લીધો કે સ્ટુડન્ટ ક્લાસ જે છે એનો જ્યારે હું ઓબ્જેક્ટ બનાવું કઈ રીતે બનાવીશ? આ રીતે. આ જો એનું એક્ઝામ્પલ છે. આ યુઝેજ ઉપરથી તમારે આ લખવાનું કે જ્યારે બી સ્ટુડન્ટ 1 બનાવું તો હું અંદર એનો એનરોલમેન્ટ નંબર આપીશ અને એનું નામ આપીશ કે CS001, જેમ કે ICT 1, ICT 2, ICT 3 એવી રીતે આપણે આપતા એમ રીતે CS001 એનું નામ એલિસ, CS002 એનું નામ બોબ, CS003 એનું નામ ચાર્લી. આ ફર્સ્ટ જે છે એ આવશે એનરોલમેન્ટ નંબરમાં અને સેકન્ડ જે છે એ આવશે નેમની અંદર.
હવે જ્યારે અહીંયા પેરામીટર્સ પાસ થાય તો એ બંને પેરામીટર્સને ધીઝ, બરાબર, ધીઝ એટલે કે ઇન્સ્ટન્સ વેરિયેબલની અંદર કોપી કરવાના. હંમેશા કન્સ્ટ્રક્ટરમાં આ ટાઈપની લાઈન આવશે જે તમારે ફિક્સ રહેશે, જેને તમારે સમજી રહ્યા છો તો સમજી લો, અને જો ના સમજ પડે તો તમે ગોખી બી શકો કે ધીસ ડોટ એન્વાયરમેન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ એન્વાયરમેન્ટ નંબર, ધીસ ડોટ નેમ ઇઝ ઇક્વલ ટુ નેમ. અહીંયા જે કંઈ પણ વેરિયેબલ આવે એના સેમ નામવાળા ધીઝવાળાની અંદર તમારે કોપી કરવાનું. કન્સ્ટ્રક્ટરમાં ઓલવેઝ એ થશે. તો શું કર્યું, ક્લાસની અંદર આપણે મેઇનલી ક્લાસનું નામ, પછી 2 ઇન્સ્ટન્સ વેરિયેબલ, પછી નેક્સ્ટ આવશે એનો કન્સ્ટ્રક્ટર, અને પછી આવશે જે મેથડ તમને બનાવવાનું કીધું હોય એ વાળી મેથડ. તમને અહીંયા શું બનાવવાનું કીધું છે મેથડ? એક સિમ્પલ ડિસ્પ્લે મેથડ જે સ્ટુડન્ટનું નામ ડિસ્પ્લે કરે, બરાબર. એન્રોલમેન્ટ નંબર ડિસ્પ્લે કરવાનો નથી કીધો. આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે? સ્ટુડન્ટનું નામ જ ડિસ્પ્લે કરવાનું છે. એટલે આપણે અહીંયા આ જે ડિસ્પ્લે નેમ કરીને મેથડ બનાવી એની અંદર ખાલી સ્ટુડન્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ નેમ કરીને જે વેરિયેબલ હતો એને સીધે સીધો આપણે પ્રિન્ટ કરી દઈએ છીએ. દેટ્સ ઇટ. હવે આ થઈ ગયો મારો ક્લાસ. હવે એ ક્લાસને યુઝ કરવા માટે હું શું કરીશ, એક બીજો ક્લાસ બનાવીશ, સ્ટુડન્ટ ડેમો, જેની અંદર મારી મેઇન મેથડ હશે. આ સ્ટુડન્ટ ડેમો મારું પબ્લિક હશે, એ યાદ રાખવાનું. જ્યારે બી ક્લાસ પબ્લિક હોય એની અંદર તમે મેઇન મેથડ બનાવશો, એની અંદર આ જે ક્લાસ છે એના તમે અલગ અલગ ઓબ્જેક્ટ્સ બનાવશો. ઓબ્જેક્ટ્સ કયા કયા બનાવ્યા? S1, S2, S3. 3 અલગ અલગ સ્ટુડન્ટનો 3 અલગ અલગ ડેટા મારી પાસે સ્ટોર્ડ છે. હવે હું શું કરીશ, એની ઉપર સિમ્પલી મેથડ કોલ કરીશ. S1 ડોટ ડિસ્પ્લે નેમ, S2 ડોટ ડિસ્પ્લે નેમ, S3 ડોટ ડિસ્પ્લે નેમ. આ સિમ્પલ મારે આટલું કરવાનું હતું. પ્રોગ્રામ લાંબો રાખે છે, પણ જો તમે એને સિસ્ટમેટિકલી સમજો તો ઇટ્સ રિયલી ઇઝી. હવે નેક્સ્ટ જે પ્રોગ્રામ છે એ છે રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ધેટ શોઝ ધ યુઝ ઓફ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. જેવી રીતે આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર જોયો હતો આગળના કેસમાં, એવી રીતે આપણે અહીંયા ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જોવાનું છે. હવે સિમિલર કન્સેપ્ટ થાય છે. પહેલાં યુઝ કઈ રીતે કરવાનો એ જોઈ લેવાનો. હંમેશા પ્રોગ્રામને જ્યારે સમજવો હોય, યાદ રાખવો હોય, તો સૌથી પહેલાં જ્યાં મેઇન મેથડ છે ત્યાંથી પ્રોગ્રામ રન થવાનો ચાલુ થાય. તો હંમેશા ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. તો મારી મેઇન મેથડ ક્યાં છે? આ રહી. તો એનો જે ક્લાસ છે ત્યાંથી મારે સ્ટાર્ટ કરવાનું કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે એનો આ ક્લાસ છે, એમાં મેઇન મેથડ છે. અને એની અંદર શું કર્યું છે? સૌથી પહેલાં મેં રેક્ટેંગલ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવી દીધો છે, રેક્ટેંગલ ક્લાસનો, બરાબર. રેક્ટેંગલ ક્લાસ છે એનો એક ઓબ્જેક્ટ બનાવ્યો R1, અને એ R1 કરીને જો ઓબ્જેક્ટ છે એની ઉપર ડિસ્પ્લે એરિયા કરીને એક મેથડ બનાવી દીધી, રાઈટ. એની અંદર એક ડિસ્પ્લે એરિયા કરીને મેં મેથડ બનાવી દીધી છે. હવે રેક્ટેંગલ ક્લાસ છે એની અંદર શું કર્યું એ જોઈ લઈએ આપણે. કે ક્લાસ રેક્ટેંગલ, એની અંદર 2 પેરામીટર લીધા, લેન્થ અને વિડ્થ. અને અહીંયા આ જે તમને દેખાઈ રહ્યું છે એ શું છે? એ છે એનો કન્સ્ટ્રક્ટર, જેની અંદર લેન્થની વેલ્યુ 5 આપી દીધી અને વિડ્થની વેલ્યુ 3 આપી દીધી. પેરામીટરાઇઝ જો તમને યાદ હોય તો એમાં આપણે શું કરતા હતા? જ્યારે બી અહીંયા જે એક્ઝામ્પલ જો આપણે જોઈએ, આ રહ્યા પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર, કે જ્યારે બી ઓબ્જેક્ટ બનાવો ત્યારે તમારે અંદર કોઈ પેરામીટર્સ આપવા પડે, કે સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર અને એનું નામ આપીશું ઓબ્જેક્ટ બનાવતી વખતે, રાઈટ. કોઈ ડિફોલ્ટ વેલ્યુ નહીં હોય તો એને કહેવાય પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. અહીંયા શું કર્યું છે? જ્યારે રેક્ટેંગલ બનાવ્યો ત્યારે ઇનપુટમાં કશું નથી આપવાની જરૂર પડતી, કે ઇનપુટમાં કોઈ લેન્થ કે વિડ્થ આપવાની જરૂર નહીં, રાઈટ. તો અહીંયા આપણે શું કરશું? લેન્થ 5 અને વિડ્થ 3 એને અઝ્યુમ કરી લઈશું કે જ્યારે બી રેક્ટેંગલ બનાવે તો યુઝર કોઈ ઇનપુટ વેલ્યુ ન આપે તો 5 લંબાઈ અને 3 પહોળાઈ, બરાબર, લેન્થ અને વિડ્થ આટલું લઈ અને રેક્ટેંગલ બનાવી દેવાનું. કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ્ડ, કે આટલું કર્યું એટલે મારો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે એ કોલ થઈ ગયું. અને ડિસ્પ્લે એરિયા જે મેથડ છે એની અંદર શું કર્યું? એરિયા ઇઝ ઇક્વલ ટુ લેન્થ સ્ટાર બ્રેડ્થ. આટલું કરી અને મેં લેન્થ અને બ્રેડ્થ જે છે એને મેં સિમ્પલી અહીંયા લખી દીધી, રાઈટ. હવે નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 2B ઓર ગીવ 4 ડિફરન્સીસ બિટવીન પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ.
ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એના 4 ડિફરન્સીસ આપવાના છે. તો જો સિમ્પલી તમને યાદ કરું તો અત્યાર સુધી તમે પાયથન ભણ્યા હતા એ બધું પીઓપી હતું, પ્રોસિજર ઓરિએન્ટેડ હતું. અને હવે જે ફર્સ્ટ ટાઈમ તમે જાવા ભણી રહ્યા છે ધીસ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તો એ જો સમજશો તો એ રીતે તમે સમજી શકશો. બોટમ અપ અપ્રોચ, બોટમ અપ મતલબ નાના નાના જે મોડ્યુલ્સ છે એને પહેલાં બનાવશો અને એ બધાને ભેગા કરીને તમે કોઈ બિલ્ડિંગ બનાવશો, રાઈટ? કે સૌથી પહેલાં તમે નાનું એવું બીજું બોક્સ બનાવો, પછી ત્રીજું બોક્સ બનાવો, પછી એ બધાથી તમે એસેમ્બલી બનાવો, એનો બોટમ અપ અપ્રોચ કહેવાય. ટોપ ડાઉન એટલે કોઈ એક મોટું કામ ચાલુ કરવાનું અને પછી એના નાના નાના જે ટાસ્ક છે એને તમારે કરતા જવાનું. મોટાથી સ્ટાર્ટ કરશો, બધું સામટું સ્ટાર્ટ કરશો અને પછી અંદરની નાના નાના જે મોડ્યુલ છે, ફોર એક્ઝામ્પલ હું સૌથી પહેલાં જો અપ્રોચ તમને ડ્રો કરીને બતાવું કે ફોર એક્ઝામ્પલ મારે એક આ બ્લોકની જરૂર છે, એક આ બ્લોકની જરૂર છે, એક આ બ્લોકની જરૂર છે અને એક આ બ્લોકની જરૂર છે. આ 4 બ્લોક બનાવી દીધા. હવે આ 4 બ્લોક એકમાં આવી જાય તો આ થઈ ગયું મારો બોટમ અપ અપ્રોચ, કે પહેલાં નાના નાના પુર્ઝા બનાવ્યા, નાના નાના મોડ્યુલ્સ બનાવ્યા અને પછી બિગર મોડ્યુલ બનાવ્યા, એને બોટમ અપ અપ્રોચ કહેવાય. ટોપ ડાઉનની અંદર મારે આવું કંઈક બનાવવાની જરૂર છે જેમાં આની પણ જરૂર પડશે, આની પણ જરૂર પડશે, એક આની જરૂર પડશે, એક આની જરૂર પડશે, બરાબર? કે ટોપથી ડાઉન, બરાબર? મોટા પાર્ટથી નાના પાર્ટ સુધી કહેવાય અને ટોપ ડાઉન અપ્રોચ કહેવાય. આમાં શું હશે, પીઓપીની અંદર ફંક્શન્સ અને પ્રોસિજર્સ ઉપર મેઇન ફોકસ હશે કે આ જે વસ્તુ મારે કરવાની છે તેના માટે કેટલા ફંક્શન્સની અને કેટલા પ્રોસિજરની જરૂર પડશે. જ્યારે ઓઓપીમાં શું કરશું આપણે, ક્લાસીસ અને ઓબ્જેક્ટ્સ કે મેઇન શેની ઉપર કામ કરવાનું છે. કે ફોર એક્ઝામ્પલ જો આપણે યુઝરવાળું જે વાત કરીએ તો સ્ટુડન્ટ ક્લાસની જરૂર પડશે, સ્ટુડન્ટ રિલેટેડ અલગ અલગ ડેટા અને એની કેટલી મેથડ આવશે એને આપણે પહેલાં કન્સ્ટ્રક્ટ કરશું અને પછી આગળ જતાં એ રીતે આપણે અલગ અલગ કામ કરીશું. જ્યારે અહીંયા શું થશે કે સ્ટુડન્ટને ફોર એક્ઝામ્પલ અટેન્ડન્સ પૂરવાની છે તો સ્ટુડન્ટની અટેન્ડન્સ, દેટ્સ ઇટ. હું એની બાકીની બધી મેથડ્સ ઉપર ફોકસ નહીં કરું. ડેટા સિક્યુરિટી, નો ડેટા હાઇડિંગ ગ્લોબલ એક્સેસ. અહીંયા કોઈ ડેટા આપણે હાઇડ ના કરી શકીએ, બધું જનહિતમાં જારી, બરાબર? બધી વસ્તુ પબ્લિક હોય. અહીંયા આપણે એન્કેપ્સ્યુલેશન જેવો ફંડા આવે છે જેથી ડેટાને હાઇડ કરી શકીએ. પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિવાઈડ ઇન્ટુ ફંક્શન્સ, અલગ અલગ ફંક્શન્સ બનાવી અને આપણે જે બી કંઈ કરવું છે આપણે કરી શકીએ. બટ અહીંયા આપણે શું કરશું, એક્ઝેક્ટલી શેની આસપાસ ફરે છે કે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ રિલેટેડ જેટલી વસ્તુ છે એને સ્ટુડન્ટ ક્લાસ અને એની અંદર આપણે ભેગું કરી દઈશું. જેટલું ફેકલ્ટી રિલેટેડ છે એ બધું એમાં ઓર્ગેનાઇઝ કરી દઈશું, મતલબ મોડ્યુલરાઇઝ કરશું, બરાબર? ઓબ્જેક્ટ્સના ફોર્મમાં આપણે ડિવાઈડ કરી દઈશું. કોડ રિયુઝિબિલિટી, કે એકવાર કંઈક લખ્યું, મેં કોઈ કોડ લખ્યો એકવાર, તો એ જે કોડ છે એને મારે કેટલી વાર રિયુઝ કરી શકીશ. તો આની અંદર લિમિટેડ હોય, જ્યારે આની અંદર અનલિમિટેડ ટાઈમ હોય. કે ફોર એક્ઝામ્પલ મેં યુઝર કરીને એક ક્લાસ અને ઓબ્જેક્ટ બનાવ્યા છે, એની અંદર લોગિન, લોગઆઉટ, ચેન્જ પાસવર્ડ, રિસેટ પાસવર્ડ, આવી સિમ્પલ ફંક્શનાલિટી એકવાર વેલ ટેસ્ટેડ કરીને મૂકી દીધી. હવે પછી હું આજે મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ બનાવું છું કે પછી જીટીયુ જેવી કોઈ પોર્ટલવાળી વેબસાઇટ બનાવું છું, બંનેની અંદર યુઝરવાળી એ વસ્તુ મારે જરૂર પડશે તો હું સીધું રીયુઝ કરી શકું. મેન્ટેન કરવું ડિફિકલ્ટ હોય કારણ કે એ સ્ટ્રક્ચર્ડ નથી, બરાબર? જ્યારે આની અંદર ઇનિશિયલી થોડી એફર્ટ લાગે, જેમ કે તમને ખ્યાલ છે કે જાવાની અંદર જો પ્રિન્ટ કરાવવું હોય તો એક લાંબો ટાસ્ક થઈ જાય પાયથન કરતાં. બટ એ ઇનિશિયલ હેઝલ પછી મેન્ટેન કરવું અને મોડિફાઈ કરવું ઇઝી થઈ જાય. તો આ જે છે એ મેઇન ડિફરન્સ છે. ઓકે, સો નેક્સ્ટ છે ક્વેશ્ચન 2C ઓર, જે 7 માર્કનો ક્વેશ્ચન છે. અને આ ક્વેશ્ચનની અંદર શું છે, રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા વિચ હેઝ અ ક્લાસ શેપ હેવિંગ 2 ઓવરલોડેડ મેથડ્સ, એરિયા with input radius and area with input length and width, display the area of circle and rectangle using overloaded methods, right? અહીંયા વર્ડ જે છે એ છે ઓવરલોડિંગ. 2 મેથડ, બંને મેથડનું નામ શું છે, એરિયા, પણ એક મેથડ ઇનપુટમાં લે છે રેડિયસ અને બીજી મેથડ ઇનપુટમાં લે છે લેન્થ અને વિડ્થ. હવે ઓવરલોડિંગ મતલબ શું એ આપણે પ્રેક્ટિકલી જો યાદ હોય તો સેમ નામની મેથડ પણ એની સિગ્નેચર અલગ અલગ હોય. સિગ્નેચર મતલબ ઇનપુટમાં જેવી રીતે અહીંયા છે ને કે રેડિયસ એક ફંક્શન લે અને બીજું ફંક્શન લેન્થ અને વિડ્થ લે,
એક ફંક્શન એક ઇનપુટ લે છે, બીજું ફંક્શન બે ઇનપુટ લે છે. સેમ જ ક્લાસની અંદર જ્યારે આવા અલગ અલગ સિગ્નેચર એટલે કે અલગ અલગ ઇનપુટ્સવાળા સેમ ફંક્શન હોય એને ઓવરલોડિંગ કહેવાય. તો અહીંયા આપણે શું કરીએ છીએ, જો સિમ્પલ એક શેપ કરીને ક્લાસ બનાવીશું અને એરિયા મતલબ એરિયા કરીને જે મેથડ છે એ આપણે 2 વાર લખીશું. અને બંનેમાં જે છે એ શું ફરક હશે, નામ બંનેનું સેમ હશે, પબ્લિક વોઇડ એરિયા. પણ આ જે છે જેને આપણે સિગ્નેચર કહીએ, રાઈટ, એ ચેન્જ થઈ જાય કે એકની અંદર ઇનપુટ રેડિયસ લેશે, એકની અંદર ઇનપુટ લેન્થ અને વિડ્થ રહેશે. કેમ? રીઝન એરિયા અલગ અલગ શેપ પ્રમાણે બદલાઈ શકે. જેમ કે અહીંયા આપણે 2 શેપ લઈએ છીએ કે સર્કલ જે છે એનો શેપ અલગ હોય અને રેક્ટેંગલ છે એનો શેપ અલગ હોય. શેપ માટે પેરામીટર્સ અલગ થાય. જેમ કે એક જે છે એનો એરિયા શોધવો હોય તો πr² ફોર્મ્યુલા આવે અને બીજાનો જે ફોર્મ્યુલા શું આવે, લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ. તો અહીંયા પાઈ r ઇન્ટુ r એટલે થઈ ગયું a ઇઝ ઇક્વલ્સ ટુ πr². અને અહીંયા શું આવે, a ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ સ્ટાર બ્રેડ્થ અથવા તો વિડ્થ. તો આ બંને ફોર્મ્યુલા અલગ થઈ જશે અને બંને અલ્ટિમેટલી શું થશે, એરિયા ઓફ સર્કલ, એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ્સ ટુ સર્કલ એરિયા અને રેક્ટેંગલ એરિયા. હવે બંને જે છે એનું નામ, મેઇન જે મેથડ છે એનું નામ સેમ છે, એરિયા અને એરિયા, પણ એની સિગ્નેચર અલગ છે અને આખું અંદર ફંક્શન બી અલગ છે. તો આને કહેવાય ઓવરલોડિંગ. હવે ઓવરલોડિંગમાં ખાસ એ છે કે એક જ ક્લાસની અંદર બંને આવેલા હોય. ક્લાસ બદલાતો નથી, શેપ જ ક્લાસ છે અને શેપ ક્લાસની અંદર એરિયા નામની 2 મેથડ છે જેની સિગ્નેચર અલગ અલગ છે. આને ઓવરલોડિંગ કહેવાય. હવે આ કરી દીધું, યુઝ કઈ રીતે થશે કે મેથડ ઓવરલોડિંગ કરીને એક ક્લાસ બનાવ્યો જેની અંદર મેઇન ફંક્શન અને એની અંદર શેપ કરીને એક મેં ઓબ્જેક્ટ બનાવી દીધો, રાઈટ. શેપ કરીને મેં એક ઓબ્જેક્ટ બનાવી દીધો. હવે શેપ ઓબ્જેક્ટ બનાવ્યા પછી નેક્સ્ટ શું કરવાનું, શેપ ડોટ એરિયા ઇનપુટમાં જો એક વેલ્યુ આપું તો ઓટોમેટિકલી એ સમજી જશે કે આ એરિયા મને સર્કલનું એરિયા કહે છે શોધવાનું. અને જો 2 ઇનપુટ આપું તે ઓટોમેટિકલી મને રેક્ટેંગલનું એરિયા આપી દેશે. બરાબર. થોડું આપણે સ્માર્ટ પ્રોગ્રામિંગ કહી શકીએ કે એક ઇનપુટ આવે તો એરિયા ઓફ સર્કલ અને 2 ઇનપુટ આપે તો એરિયા ઓફ રેક્ટેંગલ શોધી આપવાનું. ધેટ્સ ઇટ. એકદમ સિમ્પલ પ્રોગ્રામ છે, રાઈટ. 7 માર્ક છે પણ સિમ્પલ પ્રોગ્રામ છે કે મેથડ ઓવરલોડિંગ, મેઇન ફંક્શન, એક ઓબ્જેક્ટ બનાવી લીધો શેપ કરીને અને એ ઓબ્જેક્ટની અંદર 2 અલગ અલગ આપણે સેમ નામની મેથડને 2 અલગ અલગ પેરામીટર સાથે કોલ કરાવીશું. ધેટ્સ ઇટ. નેક્સ્ટ છે રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા ટુ ડેમોન્સ્ટ્રેટ સિંગલ ઇનહેરિટન્સ. હવે ઇનહેરિટન્સ જો આપણે ડાયાગ્રામથી યાદ કરીએ તો એકમાંથી, રાઈટ, કે અહીંયા કંઈક છે અવેલેબલ તો અહીંયા સેમ અવેલેબલ થાય, એને ઇનહેરિટન્સ કહેવાય, રાઈટ. વારસો આપણે એને કહેતા હોય છે જનરલી, કે ઉપર પેરેન્ટ પાસે છે તે ચાઇલ્ડમાં ઓટોમેટિકલી આવી જાય, મારે ફરીવાર કસ્ટમ કંઈ કરવાની જરૂર ન પડે. હવે અહીંયા એનિમલ ડોગ વાળું એક્ઝામ્પલ ક્લાસિક આપણું આપેલું છે જે આપણે લેક્ચરમાં બી જોયેલું છે કે સૌથી પહેલાં ક્લાસ એનિમલ, એની અંદર પબ્લિક વોઇડ ઈટ, પબ્લિક વોઇડ સ્લીપ. મતલબ એનિમલ પાસે 2 મેથડ છે, ઈટ અને સ્લીપ, અને એ બંનેની અંદર આપણે જેનેરિક લખેલું છે કે એનિમલ ઇઝ ઈટિંગ અને એનિમલ ઇઝ સ્લીપિંગ, રાઈટ. આવું સિમ્પલી આપણે લખેલું છે. હવે ક્લાસ ડોગ એક્સટેન્ડ્સ એનિમલ, આ લાઈન મેઇન છે આખા ક્વેશ્ચનની અંદર. મેઇન લાઈન શું છે, ક્લાસ ડોગ એક્સટેન્ડ્સ એનિમલ. તો પેરેન્ટ ક્લાસનું નામ શું આપ્યું આપણે, એનિમલ, અને આ જે ક્લાસ છે એનું શું નામ આપ્યું આપણે, ડોગ, રાઈટ. આનું આપણે નામ આપ્યું ડોગ. તો ક્લાસ ડોગ જે છે એનિમલ ક્લાસને એક્સટેન્ડ કરે છે અને એની અંદર ત્રીજી મેથડ આવી બાર્ક. હવે એનિમલ ક્લાસ જે છે એની પાસે ઈટ અને સ્લીપવાળી મેથડ હતી, તો ડોગની પાસે કેટલી મેથડ આવશે, ખાલી બાર્ક નહીં, એની પાસે બાર્ક મેથડ પણ આવશે, ઈટ પણ આવશે અને સ્લીપ પણ આવશે. તે સેમ વસ્તુ અહીંયા ડેમો થ્રુ બતાવેલું છે કે પબ્લિક ક્લાસ સિંગલ ઇનહેરિટન્સ, મેઇન ફંક્શન, ડોગ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો, ડોગની પાસે ઈટ કરીને મેથડ પણ છે, સ્લીપ કરીને મેથડ પણ છે અને એની પોતાની બાર્ક કરીને મેથડ પણ છે. ધેટ્સ ઇટ, આટલું, બરાબર.
અહીંયા મેઇન કન્સેપ્ટ એટલો હતો કે જ્યારે બી તમે એક્સટેન્ડ કરો છો તો આ જે આટલી વસ્તુ છે એ અહીંયા ડોગ ક્લાસમાં રિપીટ કરવાની જરૂર નથી, બરાબર. અહીંયા તમે અલગથી આ મેથડ આપી દેટ ઇઝ ઓકે જો તમારે એડિશનલ મેથડ આપવી હોય તો, બટ ઈટ અને સ્લીપ જે છે એને ફરીવાર કોડમાં લખવાની જરૂર નથી. આપણે આગળ હમણાં જોયું હતું કે ઓઓપીની અંદર રિયુઝેબિલિટી હોય, તો એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે. નેક્સ્ટ છે ડિફાઇન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ઇન જાવા વિથ એક્ઝામ્પલ. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એટલે અધૂરો ક્લાસ, જે ક્લાસને આપણે કમ્પ્લીટ નથી કર્યો, એની કોઈ મેથડ બાકી હોય કે ખાલી નામ આપ્યું ઇમ્પ્લિમેન્ટેશન બાકી છે, તેને આપણે કહીએ છીએ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. એનું એક્ઝામ્પલ જે છે અહીંયા આપેલું છે એ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. An abstract class is class that cannot be instantiated and may contain abstract methods without implementation. એવી મેથડ કે જેનું ઇમ્પ્લિમેન્ટેશન ના આપેલું હોય, ખાલી સિગ્નેચર આપેલી હોય, રાઈટ. તો એવી મેથડને આપણે એબ્સ્ટ્રેક્ટ મેથડ કહેતા હોય છે. અને એવો ક્લાસ જેની અંદર કોઈ એક પણ એબ્સ્ટ્રેક્ટ મેથડ આપેલી હોય એને આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કહેતા હોય છે. મતલબ એવી મેથડ કે જેની અંદર ઇમ્પ્લિમેન્ટેશન નહીં આપેલું, મતલબ એમાં શું કરવાનું એવું નથી લખેલું, ખાલી એનું આ જે છે એને સિગ્નેચર કહેવાય, ખાલી સિગ્નેચર આપેલી છે, બરાબર. એક્ઝામ્પલ જોઈ લઈએ તો ખ્યાલ આવી જશે. જો અહીંયા શું કરવું છે, એક એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનાવ્યો, ક્લાસ વ્હીકલ. નોર્મલી આપણે આવું લખતા હતા, પણ અહીંયા આપણે આગળ એબ્સ્ટ્રેક્ટ લખીશું. કેમ એબ્સ્ટ્રેક્ટ લખીશું એનું રીઝન નીચે છે. સૌથી પહેલાં એક ઇન્સ્ટન્સ વેરિયેબલ લીધો બ્રાન્ડ, કે વ્હીકલની બ્રાન્ડ. હવે એક મેથડ આપણે બનાવી ડિસ્પ્લે બ્રાન્ડ. હવે ડિસ્પ્લે બ્રાન્ડની અંદર કઈ રીતે કામ થશે, તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન જે છે એની મદદથી બ્રાન્ડ જે છે એને આપણે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરી દઈશું. તો આ જે મેથડ કહેવાય, આ મેથડ મારી કમ્પ્લીટ મેથડ છે, બરાબર. આ જે મેથડ છે એ શું છે, મારી કમ્પ્લીટ મેથડ છે. અને નેક્સ્ટ જે આ વાળી મેથડ છે પબ્લિક એબ્સ્ટ્રેક્ટ વોઇડ સ્ટાર્ટ અને પબ્લિક એબ્સ્ટ્રેક્ટ વોઇડ સ્ટોપ. આ જે બે મેથડ છે, આ બંને મેથડ કેવી છે, એ બંને મેથડ મારી એબ્સ્ટ્રેક્ટ મેથડ છે. કારણ કે એની અંદર આ છગડે કૌંસની અંદર જે આપણે એક્ઝેક્ટલી શું કરવાનું એ લખ્યું છે કોન્ક્રીટ મેથડમાં, એવું અહીંયા નથી લખતા. અહીંયા ખાલી આપણે એટલું કીધું છે કે સ્ટાર્ટ અને સ્ટોપ, કઈ રીતે સ્ટાર્ટ અને સ્ટોપ થશે વ્હીકલ, એની કોઈ ડિટેલ અહીંયા નહીં આપેલી, કે સ્ટાર્ટ અને સ્ટોપ થતી વખતે શું થશે એવું કશું જ નહીં આપેલું, રાઈટ. ખાલી અને ખાલી સિગ્નેચર આપી છે, તે એબ્સ્ટ્રેક્ટ થઈ ગયું. હવે નેક્સ્ટ શું થશે કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે એનો સીધો ઓબ્જેક્ટ બનાવવું અને પછી હું સ્ટાર્ટ અને સ્ટોપ કરવા માટે મેથડ વાપરું તો શું થશે, સ્ટાર્ટ અને સ્ટોપ મેથડ તો એક્ઝેક્ટલી શું કામ કરવું એ કીધેલું જ નથી, તો એ અધૂરું થઈ શકે. અને અધૂરું જે ક્લાસ છે એનો કોઈ દિવસ ઓબ્જેક્ટ ન બને. તો આ જ્યારે આપણે એનો ઓબ્જેક્ટ બનાવવો હોય તો શું કરવું પડે, કાર ક્લાસને એક્સટેન્ડ કરીને વ્હીકલ ક્લાસને એક્સટેન્ડ કરીને આપણે કાર ક્લાસ બનાવ્યો. હવે એ જે કાર ક્લાસ છે એની અંદર શું કર્યું, પબ્લિક કાર સ્ટ્રિંગ બ્રાન્ડ ધીસ ડોટ બ્રાન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ બ્રાન્ડ. આ જે છે એ મારો કન્સ્ટ્રક્ટર થઈ ગયો, સિમ્પલ, દર વખતે આવે એ રીતે. હવે અહીંયા સ્ટાર્ટ અને સ્ટોપ મેથડ જે ત્યાં આપણે ઉપર અધૂરી છોડી હતી, રાઈટ. અહીંયા આપણે અધૂરી મેથડ જે છોડી હતી એને આપણે અહીંયા કમ્પ્લીટ કરી, કે જ્યારે બી સ્ટાર્ટ થાય ત્યારે કાર સ્ટાર્ટેડ વિથ કી અને કાર સ્ટોપ વિથ બ્રેક, આવું કંઈક સ્ક્રીન ઉપર લખેલું આવે સિમ્પલ, બરાબર. એક ડમી આપણે સેમ્પલ બનાવીએ છીએ કે જ્યારે બી સ્ટાર્ટ અને સ્ટોપ થાય તો આવું કંઈક લખેલું આવે. પણ ઉપર જ્યારે વ્હીકલ ક્લાસ બનાવ્યો ત્યારે આપણે એને અધૂરી છોડી હતી, જે જ્યારે કાર ક્લાસ બનાવ્યો ત્યારે આપણે એને કમ્પ્લીટ કરી. હવે એક્ઝેક્ટલી એને યુઝ કરવું હોય તો કઈ રીતે યુઝ કરી શકાય, પબ્લિક ક્લાસ એબ્સ્ટ્રેક્ટ ડેમો મેઇન ફંક્શન કાર કરીને જે છે એનો ઓબ્જેક્ટ બને. સમજો તમે, અહીંયા આપણે કાર કરીને જે ક્લાસ બનાવ્યો એનો નીચે ઓબ્જેક્ટ બનાવ્યો, પણ જો વ્હીકલ ક્લાસનો ડાયરેક્ટલી ઓબ્જેક્ટ બનાવવા જવું તો એ નહીં બને, કારણ કે વ્હીકલ ક્લાસ કેવો છે, મારો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસના ઓબ્જેક્ટ ન બનાવી શકીએ. કેમ ન બનાવી શકીએ, કારણ કે એમાં ક્લિયરલી કીધેલું નથી કે સ્ટાર્ટ અને સ્ટોપ કઈ રીતે કરવાનું, એટલે કે એને એબ્સ્ટ્રેક્ટ મેથડ કહેવાય. અને એવો ક્લાસ કે જેની અંદર એક પણ એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય તેને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કહેવાય. અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસના ઓબ્જેક્ટ ન બને. જે તમારે ઓબ્જેક્ટ બનાવવા હોય તો શું કરવું પડે, એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસને તમારે, કે વ્હીકલ ક્લાસ છે એને ઇનહેરિટ કરીને હું કાર કરીને બીજો ક્લાસ બનાવું અને પછી એ જે ક્લાસ છે એના હું ઓબ્જેક્ટ્સ બનાવી શકું.
જેમ કે કાર કરીને ક્લાસ બનાવ્યો, હવે કાર ડોટ ડિસ્પ્લે બ્રાન્ડ, કાર ડોટ સ્ટોપ અને કાર ડોટ સ્ટાર્ટ, આ રીતની મેથડ્સ હું અહીંયા કોલ કરાવી શકું છું. જો વ્હીકલ ઉપર આ સેમ વસ્તુ કરવા જાઉં તો એ મને એરર્સ આપતું. તો આ જે છે એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ફંડા છે, જે તમારે જાવામાં પ્રોગ્રામિંગ એક્ઝામ્પલ સાથે સમજાવવાનું હોય છે. નેક્સ્ટ છે રાઇટ પ્રોગ્રામ ઇન જાવા ટુ ઇમ્પ્લિમેન્ટ મલ્ટિપલ ઇનહેરિટન્સ યુઝિંગ ઇન્ટરફેસીસ. હવે મલ્ટિપલ ઇનહેરિટન્સ જે છે એનો ફ્લો કંઈક આવો થાય કે તમારી પાસે એક આ ક્લાસ છે, બીજો તમારી પાસે આ ક્લાસ છે, અને એ બંને ક્લાસમાંથી કંઈક ને કંઈક તમે લો છો, રાઈટ? કે અહીંયા ફોર એક્ઝામ્પલ એ છે, અહીંયા બી છે, તો અહીંયા એ અને બી બંને આવશે, રાઈટ? એવું કંઈક આપણે કરવાનું છે. હવે જાવા ડાયરેક્ટલી એ વસ્તુ એક્સટેન્ડ કીવર્ડથી નહીં સપોર્ટ કરતું, એના માટે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે, ઇનહેરિટન્સ કરવા માટે ઇન્ટરફેસીસનો યુઝ કરશો, એ આપણે જોઈ ચૂકેલા છીએ. કઈ રીતે થાય? તો સૌથી પહેલાં તમારે બે ઇન્ટરફેસ બનાવવા પડે. ઇન્ટરફેસ ફ્લાયેબલ, ઇન્ટરફેસ સ્વિમેબલ. ફ્લાયેબલની અંદર ફ્લાય કરીને મેથડ, સ્વિમેબલની અંદર સ્વિમ કરીને મેથડ, કે જે સ્વિમ કરવાની એબિલિટી આપે અને ફ્લાય કરવાની એબિલિટી આપે. કે આ જે ઇન્ટરફેસીસ છે, જો મેં કોઈને આપ્યા તે સ્વિમ કરી શકે અને ફ્લાય કરી શકે. હવે શું કરશું? એક ડક કરીને ક્લાસ બનાવ્યો જે ઇમ્પ્લિમેન્ટ કરે છે ફ્લાયેબલ અને સ્વિમેબલ બંને ઇન્ટરફેસીસને, કે જેની પાસે બંને એબિલિટી છે, કે ફ્લાય પણ કરી શકે અને સ્વિમ પણ કરી શકે. હવે અહીંયા એક્ઝેક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે કઈ રીતે કરવાનું? એક નોર્મલ વેરિયેબલ લીધો, એનો કન્સ્ટ્રક્ટર બનાવ્યો, સિમ્પલ. દર વખતે આપણે હવે કન્સ્ટ્રક્ટરને રિપીટ નહીં કરીએ, આગળનો જે કન્સ્ટ્રક્ટરનો ફંડા છે એ યાદ રાખવાનો. હવે આપણે શું કરીએ છીએ કે ઉપર જે ફ્લાય અને સ્વિમ એ જે બે મેથડ્સ છે, એ બે મેથડનું ખાલી નામ આપ્યું હતું એને અહીંયા આપણે કમ્પ્લીટ કરશું. કંઈક એબ્સ્ટ્રેક્ટ ક્લાસ જેવું જ છે, કે ઉપર ખાલી સિગ્નેચર આપીશું અને અહીંયા આપણે કમ્પ્લીટ કરીશું. સેમ જ છે, બટ એનો ફરક આપણે લેક્ચરમાં જોયો હતો કે એબ્સ્ટ્રેક્ટની અંદર આપણે મિક્સ કરી શકીએ, કે અમુક કોન્ક્રીટ હોય અને અમુક અધૂરી હોય, એવું થઈ શકે. બટ ઇન્ટરફેસીસમાં એવું ના હોય. ઇન્ટરફેસીસમાં હંમેશા અધૂરી મેથડ્સ જ હોય, કોઈ દિવસ કમ્પ્લીટ મેથડ ન આવે. તો ફ્લાય કરતી વખતે શું આવે કે ધીસ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય અને ધીસ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટર. આવા કંઈક મેસેજ આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ થાય ફ્લાય મેથડ અને સ્વિમ મેથડથી. અને વોક કરીને ત્રીજી એક મેથડ એડ કરી, જેની પોતાની છે, બરાબર? ઇનહેરિટ કરેલી બે મેથડ જેનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, અને વોક કરીને નવી મેથડ લાવ્યો કે જેને ઉપરના ક્લાસીસથી કોઈ લેવા દેવા નથી, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ અહીંયા એ છે, અહીંયા બી છે, તો અહીંયા એ બી તો ખરી, પણ જોડે જો સી લખવું હોય મારે તો એ પણ પોસિબલ છે, કે મારું નવું કંઈક એડ કરવું છે, બરાબર? મમ્મીનું કંઈક લીધું, પપ્પાનું કંઈક લીધું, બટ મારું ખુદનું પણ કંઈક નવું એડ કરવું છે, તો આઈ કેન ડુ ઇટ. કે ડક કરીને જે છે એ ફ્લાયેબલ છે, સ્વિમેબલ છે. આ બંને પાસેથી એણે બે મેથડ્સ લીધી અને એ મેથડને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી, કે જ્યારે બી ફ્લાય અને સ્વિમ થાય તો શું થશે સ્ક્રીન ઉપર પ્રિન્ટ, અથવા શું થશે એક્ઝેક્ટલી. બટ વોક કરીને એક ત્રીજી મેથડ પણ લાવી જે ઉપરના બે ઇન્ટરફેસીસમાં નહોતી, રાઈટ? ફ્લાયેબલમાં પણ નહોતી, સ્વિમેબલમાં પણ નહોતી, પણ અહીંયા છે. આ થઈ ગયો આખો મારો. શું કર્યું આપણે? જો બે ઇન્ટરફેસીસ બનાવ્યા, બે ઇન્ટરફેસીસ બનાવ્યા પછી એને કોઈ એક ક્લાસની અંદર ઇમ્પ્લિમેન્ટ કર્યા, ડક ક્લાસની અંદર. હવે ડક ક્લાસ બની ગયો. હવે મારો મેઇન ક્લાસ આવ્યો જેની અંદર મેઇન મેથડ હશે, જ્યાં હું યુઝ કરીશ. હંમેશા જે છેલ્લે ક્લાસ આવશે એ શું આવશે? જેની અંદર હું બધી વસ્તુ યુઝ કરીશ, ઉપરના બધા ક્લાસીસની અંદર જે કંઈ બી બનાવ્યું એ. તો અહીંયા ડક કરીને ઓબ્જેક્ટ બનાવું છું, અને ડક ડોટ ફ્લાય, ડક ડોટ સ્વિમ અને ડક ડોટ વોક. આ બે મેથડ ઇનહેરિટન્સથી લીધેલી છે એણે મેથડ. આ એની પોતાની યુનિક મેથડ છે. નેક્સ્ટ છે રાઇટ પ્રોગ્રામ ઇન જાવા ટુ ડેમોન્સ્ટ્રેટ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટી લેવલ એટલે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જેવું, બરાબર? ગ્રાઉન્ડ ફ્લોર, પછી ફર્સ્ટ ફ્લોર, પછી સેકન્ડ ફ્લોર, પછી થર્ડ ફ્લોર. મતલબ ઇનહેરિટન્સ આ રીતે કંઈક હોય કે એકમાંથી બીજું, બીજામાંથી પછી નેક્સ્ટ ત્રીજું, રાઈટ? આ રીતે એ થાય કે આમાંથી આમાં, આમાંથી આમાં. આપણે ટિપિકલ એનું એક્ઝામ્પલ જો યાદ રાખીએ તો ગ્રાન્ડફાધર, ફાધર અને સન, રાઈટ? આ ટાઈપનું હોઈ શકે. ગ્રાન્ડફાધરમાંથી કંઈક ફાધરમાં આવ્યું અને ફાધરમાંથી કંઈક
સનમાં આવ્યું. હવે રાઇટ એ જાવા પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. હવે આની અંદર આપણે શું કર્યું છે, એનિમલ્સ, મેમલ્સ અને ડોગ. એનિમલ, મેમલ્સ અને ડોગ આ રીતે આપણે લીધેલું છે. હવે એનિમલ ક્લાસ જે છે એની અંદર શું આપ્યું મેથડ, આપણે બ્રીથ કરીને મેથડ આપી, આની અંદર ગીવ બર્થ આપ્યું અને આની અંદર બાર્ક આપ્યું. હવે એનિમલ જે છે, એનિમલ ઇઝ બ્રીથિંગ, આવી એક મેથડ એની અંદર આપી. મેમલ ગીવ્સ બર્થ ટુ બેબીઝ. મેમલ્સ એટલે એવા એનિમલ્સ કે જે ડાયરેક્ટલી બર્થ આપી શકે ચાઇલ્ડને, બરાબર, વિધાઉટ એગ્સ, તો એને મેમલ્સ કહેવાય છે. ગુજરાતીમાં આપણે એને સ્તનધારી એવું પણ કહેતા હોય છે. ડોગ ઇઝ બાર્કિંગ. તો એક એનિમલ હોલ કેટેગરી જે છે એમાંથી કંઈક ઇનહેરિટ કરીને આવશે મેમલની અંદર અને મેમલમાંથી પછી ડોગની અંદર. હવે અહીંયા મેઇન એ વસ્તુ છે કે જ્યારે બી ડોગ આપણે કન્સિડર કરીએ તો ડોગ પાસે બાર્ક મેથડ પોતાની તો ખરી જ, બટ એની પાસે ગીવ બર્થ મેથડ પણ હશે, એ બર્થ પણ આપી શકે અને બ્રીથ પણ કરી શકે, રાઈટ. સેમ વે મેમલની અંદર ગીવ બર્થ અને બ્રીથ બંને મેથડ હશે, બટ એની અંદર બાર્ક મેથડ નહીં હોય. રીઝન, બાર્ક મેથડ એના સનની છે, એની નથી. એણે ઇનહેરિટ ખાલી એનિમલમાંથી કરેલું છે. તો પેરેન્ટમાંથી એની પાસે આવે પણ સનમાંથી ન આવે, બરાબર, રિવર્સ નહીં વિચારવાનું. નેક્સ્ટ છે પબ્લિક ક્લાસ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. ડોગ કરીને એક ઓબ્જેક્ટ બનાવ્યો અને એ ડોગ ઓબ્જેક્ટ છે એની પાસે 3 મેથડ અવેલેબલ છે. હવે 3 મેથડમાંથી બ્રીથ કરીને મેથડ ક્યાંથી આવી, એનિમલ ક્લાસમાંથી, એટલે કે ગ્રાન્ડ પેરેન્ટ પાસેથી. ગીવ બર્થ મેથડ ક્યાંથી આવી, મેમલ ક્લાસ એટલે કે પેરેન્ટમાંથી. અને આ જે બાર્કવાળી મેથડ છે એ ક્યાંથી આવી, પોતાની મેથડ છે. નેક્સ્ટ છે ડિફાઇન પેકેજ એન્ડ રાઇટ ધ સિન્ટેક્સ ટુ ક્રિએટ અ પેકેજ વિથ એક્ઝામ્પલ. કે પેકેજ જે છે એને ડિફાઇન કરો અને પેકેજ ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ બતાવો કે પેકેજ તમારે બનાવવું હોય જાવાની અંદર તો કઈ રીતે બનાવી શકાય. તો અહીંયા શું છે, પેકેજ ઇઝ નેમ સ્પેસ દેટ ઓર્ગેનાઇઝિસ related classes and interfaces. It provides access to protection and namespace management. કે તમારે પ્રોપરલી કંઈક નેમિંગ કરવું છે, જેમ કે આપણે અલગ અલગ પેકેજીસ વાપરી ચૂક્યા છે. કયા, ઇમ્પોર્ટ java.util.scanner, રાઈટ. તો જાવા પેકેજ, એનું સબ પેકેજ યુટિલ અને એનું સ્કેનર કરીને ક્લાસ. આવા ઘણા બધા પેકેજીસ આપણે જાવાની અંદર ઇનબિલ્ટ આપેલા છે જેને યુઝ કરીએ છીએ. હવે તમારે એ જે ઇનબિલ્ટ પેકેજ છે એ ઇનફ નથી, તમારે તમારું કસ્ટમ કોઈ કોડ બનાવ્યો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. તમે તમારો કસ્ટમ કોઈ કોડ બનાવ્યો છે એને પેકેજીસના ફોર્મેટમાં પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરવું છે. તો કઈ રીતે કરી શકો, કે સૌથી પહેલાં તમારે આ રીતે કરી શકો કે પેકેજ સ્પેસ પેકેજ નેમ અને કોમા, દરેક ફાઇલની અંદર તમારે શરૂઆતમાં આ રીતે કરવાનું. તો કઈ રીતે થશે, સૌથી પહેલાં જે નામનું તમારે પેકેજ બનાવવું છે, ફોર એક્ઝામ્પલ મારે મારા પેકેજનું નામ રાખવું છે માય પેકેજ. હવે તમારે આને ફોર એક્ઝામ્પલ કોઈ એવું કરવું છે કે અસૂસ કરીને પેકેજ બનાવ્યું, બરાબર, કે એપલ કરીને પેકેજ બનાવ્યું, અથવા તો પછી બ્રીફ કેસ કરીને પેકેજ બનાવ્યું, જે બી તમારી ફંક્શનાલિટી. તો જે નામ આપવું એ આપી દેવાનું, બટ ફોલ્ડરનું નામ એ જ રાખવાનું, એ યાદ રાખવાનું કે અહીંયા માય પેકેજ બનાવવું છે તો માય પેકેજ કરીને ફોલ્ડર જેની અંદર હું ફાઇલ બનાવું છું calculator.java. હવે calculator.java જે છે એની અંદર ફર્સ્ટ લાઇન હંમેશા આવી લખીશ કે પેકેજ માય પેકેજ. મતલબ આ જે calculator.java જે છે એની અંદરનો બધોય કોડ કયા પેકેજનો પાર્ટ છે, તો માય પેકેજ કરીને પાર્ટ છે, જેને આપણે ફોલ્ડર તરીકે પણ નામ આપેલું છે. બસ પછી તો સિમ્પલ જે રીતે તમે જાવાની અંદર કોડ લખો કે એક પબ્લિક ક્લાસ બનાવ્યો જેની અંદર એડિશન થાય છે, સબટ્રેક્શન થાય છે, રાઈટ. આવું સિમ્પલ આપણે બે વસ્તુ નાખીએ એવું કેલ્ક્યુલેટર બનાવ્યું છે, ખાલી એડિશન ને સબટ્રેક્શન કરી આપે. હવે નેક્સ્ટ બીજી એક ફાઇલ આપીએ આપણે કે ફાઇલ ટેસ્ટ calculator.java, કે ઉપર જે પેકેજ બનાવ્યું એને યુઝ કરવા માટે એક ફાઇલ બનાવીએ. હવે એ જે ફાઇલ છે દેટ ઇઝ નોટ નીડેડ કે માય પેકેજ કરીને ફોલ્ડર છે એની અંદર, એ ગમે ત્યાં હોઈ શકે, બરાબર, તમારા કમ્પ્યુટર સિસ્ટમમાં ગમે ત્યાં હોઈ શકે. તો તમારે એની અંદર આ બે મેથડને યુઝ કરવી હોય, એડ અને સબટ્રેક્ટ, તો તમે કઈ રીતે કરી શકો કે તમારે શું કરવાનું, ઇમ્પોર્ટ માય પેકેજ, મેં જે પેકેજ બનાવ્યું હતું એનો કેલ્ક્યુલેટર કરીને ક્લાસ છે એને મારે અહીંયા ઇમ્પોર્ટ કરવું છે, રાઈટ. તમે જ્યારે પેકેજ બનાવ્યું એની અંદર કેલ્ક્યુલેટર કરીને ક્લાસ બનાવ્યો તો બીજી ફાઇલની અંદર તમે આ રીતે ઇમ્પોર્ટ કરી શકો કે ઇમ્પોર્ટ માય પેકેજ કરીને પેકેજ છે એનો કેલ્ક્યુલેટર ક્લાસ. જે રીતે આપણે આગળ શું કરતા હતા, ઇમ્પોર્ટ
java.util.scanner. તમે સ્કેનર કરીને ક્લાસને જે તે પેકેજમાંથી લાવતા હતા એવી રીતે હવે તમે શું કરો છો, હવે જાવાનું બનાવેલું નહીં, હવે તમારું બનાવેલું કેલ્ક્યુલેટર ક્લાસ છે એને તમારે અહીંયા ઇમ્પોર્ટ કરશો. પછી નોર્મલી યુઝ કરવા માટે આપણે એક ક્લાસ બનાવીએ, એક મેઇન મેથડ લઈએ અને જે કેલ્ક્યુલેટર ક્લાસ આપણે બનાવ્યો એ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું અને પછી સિમ્પલી અહીંયા એડિશન ઇઝ ઇક્વલ્સ ટુ કેલ્ક્યુલેટર ડોટ એડ 10,15 અને સબટ્રેક્ટ 10,5. તો આનાથી શું થશે, જે બીજી ફાઇલમાં તમે કોડ લખ્યો છે એને તમે આ રીતે અહીંયા રીયુઝ કરી શકો. રીયુઝેબિલિટી માટે પેકેજીસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન 3C ઓર 7 માર્કનો ક્વેશ્ચન છે, જેનો ક્વેશ્ચન છે રાઇટ પ્રોગ્રામ ઇન જાવા ટુ ડેમોન્સ્ટ્રેટ મેથડ ઓવરરાઇડિંગ. મેથડ ઓવરલોડિંગ એનો આપણે પ્રોગ્રામ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. અહીંયા હવે ચેન્જ એ છે કે ઓવરલોડિંગની જગ્યાએ વર્ડ છે ઓવરરાઇડિંગ. ઓવરલોડિંગ જો યાદ હોય તો એમાં એવું હતું કે સેમ ક્લાસની અંદર બે મેથડ, દેટ્સ જસ્ટ મતલબ થોડુંક જો આપણે આગળ જઈએ તો આપણને ક્યાંક ઓવરલોડિંગવાળું દેખાઈ જશે. થોડુંક જોઈ લઈએ તો તમને યસ ધીસ ઇઝ ધ વન. આ રહ્યું ઓવરલોડિંગ. હવે આની અંદર શું હતું, એક જ ક્લાસ જેની અંદર એરિયા નામની બે મેથડ, અને બંને મેથડ જે છે એમાં બધું સેમ, ખાલી ફરક શું હોય કે એક ઇનપુટ લે, એક બે ઇનપુટ લે, એટલે અંદરની આખી સ્ટોરી જે છે એ બદલાઈ જાય, બરાબર. બટ અહીંયા મેઇન ફરક શું છે, એક જ ક્લાસ અને એ જે ક્લાસ છે એ ક્લાસની અંદર એક જ નામની બે મેથડ. હવે બેક ટુ ઓવરરાઇડિંગ. ઓવરરાઇડિંગની અંદર આપણે શું ચેન્જ કરીએ છીએ એ જોઈ લઈએ આપણે. તો ઓવરરાઇડિંગની અંદર એવું છે કે ક્લાસ એક જ નહીં હોય, ક્લાસ બદલાઈ જશે. નામ સેમ રહેશે પણ ક્લાસ બદલાઈ જશે. શું છે, એનિમલ ક્લાસ, એની અંદર મેક સાઉન્ડ કરીને મેથડ, મૂવ કરીને મેથડ, અને ડોગ એક્સટેન્ડ્સ એનિમલ. હવે ડોગની પાસે એનિમલ ક્લાસની મેક સાઉન્ડ અને મૂવ બંને મેથડ આવી અને એણે નવી મેથડ્સ જે બનાવી હોય એ બનાવી શકે, બટ એ ડિસાઈડ કરે છે કે અહીંયા એનિમલ મેક્સ સાઉન્ડ આવું લખેલું છે, મારે આવો મેસેજ નહીં જોતો. આઈ વોન્ટ કે જ્યારે મારો ઓબ્જેક્ટ ઉપર મેક સાઉન્ડ મેથડ આવે તો ડોગ બાર્ક્સ વુફ વુફ આવું કંઈક પ્રિન્ટ થઈને આવે, રાઈટ. તો મેક સાઉન્ડને આપણે અહીંયા જે બિહેવિયર હતો એના કરતાં અહીંયા ચેન્જ કર્યો. સેમ રીતે મૂવ કરીને જે મેથડ છે એમાં બી ડોગ રન્સ ઓન ધ 4 legs. અહીંયા એનિમલ મૂવ્સ ખાલી એટલું લખ્યું હતું, અહીંયા સ્પેસિફિકલી ડોગ માટે બિહેવિયર કેવો હશે એને આપણે કસ્ટમાઇઝ કર્યું. મતલબ પેરેન્ટ પાસેથી જે મેથડ આવી કે પેરેન્ટ પાસેથી આપણને કંઈક મળ્યું તો આપણે એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ નહીં કરતા, એને આપણા પ્રમાણે બ્લાઇન્ડ કરીશું, આપણા પ્રમાણે ટ્યુન કરશું, આપણા પ્રમાણે શેપ આપવાનો ટ્રાય કરશું. એને કહીએ ઓવરરાઇડિંગ, કે કોઈકે કંઈક કર્યું છે એને તમે ભૂસીને નવેથી કંઈક કરવાનો ટ્રાય કરો, એને ઓવરરાઇડિંગ કહેવાય. અને નેક્સ્ટ છે કેટ ડોટ એક્સટેન્ડ. જેવી રીતે ડોગે એક્સટેન્ડ કર્યું આ રીતે, એવી રીતે સેમ બંને મેથડને કેટ કંઈક આ રીતે એક્સટેન્ડ કરી શકે. કેટ મ્યાઉસ મ્યાઉસ અને કેટ વોક સાયલેન્ટલી, આવું કંઈક સિમ્પલ તમને ડેમો આપેલો છે. અને દેટ્સ ઇટ. અહીંયા પછી એના અલગ અલગ ક્લાસીસનો ઓબ્જેક્ટ બનાવીને તમે અહીંયા યુઝ કરી શકો એવું બતાવ્યું છે. કે એનિમલ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો, પછી આપણે શું કર્યું, ડોગ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો અને એની ઉપર આ બે મેથડ યુઝ કરી, અને કેટ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો જેની ઉપર આ બે મેથડ યુઝ કરી, બરાબર. લિસ્ટ એન્ડ એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર્સ ઇન જાવા. જાવાની અંદરની અલગ અલગ ટાઈપની જે એરર્સ છે એને લિસ્ટ કરવાની અને એને એક્સપ્લેન કરવાની છે સિમ્પલી. તો એરર મેં તમને સમજાવી હતી એ પ્રમાણે. કમ્પાઇલ ટાઈમ એરર ડિટેક્ટેડ ડ્યુરિંગ કમ્પાઇલેશન. હવે કમ્પાઇલેશન એટલે શું, એટલે કે જાવા પ્રોગ્રામિંગ જે આપણે લખીએ છીએ, અહીંયા ઉપર જે એક્ઝામ્પલ જોયા, ધીસ ઇઝ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આમાંથી મશીન્સ એટલે સીપીયુની અંદર મધરબોર્ડની અંદર જે પ્રોસેસર હોય એ પ્રોસેસરની અંદરના જે ALUs ને આ તે બધા લોજિકલ યુનિટ હોય એ 1010ની બિટ્સ સમજી શકે, રાઈટ. તો આ જે ઇંગ્લિશ લાઇક લેંગ્વેજથી એ 1010ના બિટ પેટર્ન્સમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ હોય એને કહેવાય કમ્પાઇલેશન. અને એ જે સ્ટેપ છે એ વખતે જે એરર પકડાય એને કમ્પાઇલ ટાઈમ એરર કહેવાય, કે ડિટેક્ટેડ ડ્યુરિંગ કમ્પાઇલ ટાઈમ એરર. એના એક્ઝામ્પલ શું છે, સિન્ટેક્સ એરર, મિસિંગ સેમિકોલન, કે ફોર એક્ઝામ્પલ અહીંયા ન્યૂ કીવર્ડ વિથ સ્મોલ આવે પણ તમને એમ થયું કે ન્યૂ કીવર્ડમાં ડબલ્યુની જગ્યાએ વી કરી નાખ્યો, અથવા
એન સ્મોલની જગ્યાએ કેપિટલ કરી નાખ્યો. તો એ વખતે જાવાને ખબર નહીં પડે કે આ કીવર્ડ કયો છે, કારણ કે અહીંયા ડિફાઇન કરેલું છે કે ન્યૂ આ રીતે જ લખાય. અને જો તમે કંઈક મિસ્ટેક કરો તો એ કમ્પાઇલ કરતી વખતે બીટ પેટર્ન જનરેટ નહીં કરી શકે. સિમિલર વે તમે કોઈ કોલન ભૂલી ગયા અને ન્યૂ આગળની જગ્યાએ પાછળ લખી દીધું, મતલબ કંઈ પણ જે જાવા એક્સપેક્ટ કરતું હોય એના કરતાં કંઈક અલગ રીતે તમે લખ્યું, તે બધી આવે કમ્પાઇલ ટાઈમ એરર. એનાથી શું થાય, ટ્રાન્સલેશન નહીં થઈ શકે. હાયર લેવલ લેંગ્વેજ એટલે કે જાવા લેંગ્વેજથી મશીન સમજી શકે એવી લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરતી વખતે એરર આવશે. નેક્સ્ટ આવે રન ટાઈમ એરર, કે ટ્રાન્સલેશન તો ચલો થઈ ગયું, પ્રોગ્રામ તમે પરફેક્ટ લખ્યો, બટ જ્યારે એને આપણે એક્ઝિક્યુટ કરીએ, જ્યારે એ પ્રોગ્રામ રન થતો હોય સીપીયુ ઉપર, તો અકર્સ ડ્યુરિંગ પ્રોગ્રામ એક્ઝિક્યુશન. જેમ કે પ્રોગ્રામ આપણે કેલ્ક્યુલેટરનો બનાવ્યો, પરફેક્ટ પ્રોગ્રામ છે, કમ્પાઇલ થઈ ગયો, જાવાની સિન્ટેક્સમાં કોઈ જ એરર નથી, બટ જ્યારે યુઝરે ડિવિઝન કરતી વખતે 10/0 કર્યું તો એની અંદર કઈ એરર આવશે, કારણ કે એ નંબર 0થી કોઈ પણ નંબર 0થી આપણે ડિવાઈડ ના કરી શકીએ. તો ડિવિઝન બાય 0 કરીને નલ પોઇન્ટર એક્સેપ્શન રન ટાઈમ એરર આવશે, જેના લીધે પ્રોગ્રામ ક્રેશ થઈ જશે. નેક્સ્ટ આવશે લોજિકલ એરર, કે પ્રોગ્રામ જે છે કમ્પાઇલ પણ થઈ જાય, રન કરીએ તો રન પણ થઈ જાય, કોઈ એરર ના આવે, બટ આઉટપુટ ખોટું આવે. ફોર એક્ઝામ્પલ એડિશન કરીએ 5 અને 2નું, તો આન્સર 7 આવવો જોઈએ, એની જગ્યાએ મેં કેલ્ક્યુલેટર બનાવ્યું એમાં 5 અને 2નું એડિશન કર્યું તો આન્સર આવે 52, 5 અને 2, બરાબર. સ્ટ્રિંગ કોન્કેટનેશન ભૂલથી કરી નાખ્યું એડિશનની જગ્યાએ, તો આવું કંઈક થઈ શકે. તેને શું કહેવાય, ઇનકરેક્ટ એલ્ગોરિધમ લોજિક, એને લોજિકલ એરર કહેવાય. કે જેટલું ચેક થઈ શકતું હતું એ રીતે કોઈ જગ્યાએથી એરર ના પકડાય, પણ તમે પ્રોગ્રામિંગ જે છે એની અંદર કોઈક મિસ્ટેક કરી છે. હવે એના એક્ઝામ્પલ્સ તમને આપેલા છે અલગ અલગ, કે કઈ રીતે થઈ શકે. આપણે આમ તો જોઈ લીધેલું છે કે ફોર્મ્યુલા ખોટું વાપર્યું હોય, ઇનકરેક્ટ કન્ડિશન મૂકી હોય, કે આવું કંઈ પણ જે છે તમે કરો ત્યારે લોજિકલ એરર આવે. સેમિકોલન મિસિંગ હોય, બ્રેકેટ્સ મિસિંગ હોય તો સિન્ટેક્સ એરર આવે. અને એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ, મતલબ તમે એરે બનાવ્યો 10નો અને હવે 50 નંબરના એલિમેન્ટને એક્સેસ કરવાનો ટ્રાય કરો તો કમ્પાઇલ ટાઈમે તો કંઈ એરર નહીં આવે, પણ જ્યારે એક્સેસ કરવા જશો ત્યારે ત્યાં નહીં મળે વેલ્યુ, એટલે એ તમને ત્યારે એરર આપશે, તો એ રન ટાઈમ એરર કહેવાય. નેક્સ્ટ છે વોટ ઇઝ રેપર ક્લાસ, એક્સપ્લેન યુઝ ઓફ એની ટુ રેપર ક્લાસ. હવે રેપર ક્લાસ એટલે જાવાની અંદર પ્રિમિટિવ આપણી પાસે ઓપરેટર હોય છે, ઇન્ટ, ડબલ, ફ્લોટ, બુલિયન. પણ ઘણીવાર આપણને એવું જરૂર પડે કે ક્લાસના ફોર્મેટમાં ડેટા ટાઈપ ડિફાઇન કરેલા હોય એવા ક્લાસીસ જોઈએ, કે પ્રોપર ઇન્ટીજર, ડબલ, બુલિયન અને કેરેક્ટર, આવા ક્લાસીસ, તેને રેપર ક્લાસીસ કહેવાય. તો એ શું કરવા હોય, તો રેપર ક્લાસીસ પ્રોવાઇડ્સ ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટેશન ઓફ પ્રિમિટિવ ડેટા ટાઈપ. જ્યારે તમારે ઓબ્જેક્ટ્સની જરૂર હોય ત્યારે તમે આનો યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા તમને, કારણ કે તમને અહીંયા કીધેલું છે કે એક્સપ્લેન યુઝ ઓફ એની ટુ રેપર ક્લાસ, એક્ઝામ્પલ સાથે બતાવવાનું છે. તો સૌથી પહેલાં ઇન્ટીજર જે છે એનો રેપર ક્લાસ છે, એનો એક્ઝામ્પલ આપેલું છે કે પ્રિમિટિવ ટુ ઓબ્જેક્ટ, કે તમારે નોર્મલી જે આપણે અત્યાર સુધી વાપરતા હતા એને પ્રિમિટિવ કહેવાય, કે ઇન્ટ નમ ઇઝ ઇક્વલ્સ ટુ 100, આ રીતે જે વેરિયેબલ બનાવ્યો એને કહેવાય પ્રિમિટિવ. હવે શું કરીએ છીએ આપણે, કે ઇન્ટીજર ડોટ વેલ્યુ ઓફ નમ, કે આ ઇન્ટીજર કરીને જે રેપર ક્લાસ છે એની વેલ્યુ ઓફ કરીને મેથડ, એની અંદર આ નંબર જે છે એને ઇનપુટમાં નાખશું, અને હવે જે મળશે એ મને ઓબ્જેક્ટ મળશે. અહીંયા એક નોર્મલ મળતું હતું કે જેની અંદર સીધું 100 સ્ટોર્ડ છે, બટ હવે આપણે શું કરીશું, એક ઓબ્જેક્ટ બનશે અને એ ઓબ્જેક્ટની અંદર આવશે, જેની ઉપર અલગ અલગ મેથડ્સ આપણે કરી શકીએ. કે ઇન્ટ ઓબ્જેક્ટ બની ગયો, એની ઇન્ટ વેલ્યુ, અને એ વેલ્યુ જે છે આમાં કરી નાખવાની. આ રીતે આપણે ઓબ્જેક્ટ ટુ પ્રિમિટિવ કન્વર્ટ કરી શકીએ. અને એની બીજી યુટિલિટી મેથડ્સ પણ આવતી હોય છે, કે સ્ટ્રિંગ str, હવે ઇન્ટીજર રેપર ક્લાસ જે છે એમાંથી જો મારે ઇન્ટીજરમાં કન્વર્ટ કરવું હોય તો હું આ રીતે કરી શકું છું. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રાઇટ જાવા પ્રોગ્રામ. શોર્ટમાં વાંચી લઈએ આપણે, કે એક બેન્કિંગ એપ્લિકેશન બનાવવાની છે જેમાં યુઝર ડિપોઝિટ કરે 25,000 અને પછી 20,000 અને 4,000 એ વિડ્રો કરવાના ચાલુ કરે, અને છેલ્લે જ્યારે વિડ્રો કરતો જાય તો નોટ સફિશિયન્ટ ફંડ વેન યુઝર વિડ્રોઝ ₹2,000 thereafter. શોર્ટમાં 25,000 ડિપોઝિટ કરે, પછી 20,000 વિડ્રો કરશે,
4,000 વિથડ્રો કરશે ત્યાં સુધી બરાબર છે, બરાબર. 20,000 વિથડ્રો કર્યા એટલે 5,000 બેલેન્સ રહ્યું, એમાંથી 4,000 વિથડ્રો કર્યા એટલે 1,000 બેલેન્સ રહ્યું. બટ એના પછી 2,000 જ્યારે વિથડ્રો કરવાનો ટ્રાય કરે, બેલેન્સ કરતાં વધારે વિથડ્રો કરવાનો ટ્રાય કરે છે, તો નોટ સફિશિયન્ટ ફંડ, આવું એક્સેપ્શન લખાયેલું આવવું જોઈએ, રાઈટ. આ ટાઈપનો તમારે એક પ્રોગ્રામ બનાવવાનો છે. હવે આમાં તમારે કસ્ટમ એક્સેપ્શન બનાવવું પડશે અને એને ટ્રાય કેચની મદદથી તમારે કરવું પડશે. તો સૌથી પહેલાં આપણે એક ક્લાસ બનાવીશું ઇનસફિશિયન્ટ ફંડ એક્સેપ્શન, જે એક્સેપ્શન કરીને જે મેઇન ક્લાસ છે એને એક્સટેન્ડ કરશે અને એની મદદથી આવું આપણે કસ્ટમ એક્સેપ્શન બનાવીશું. હવે આ એક એક્સેપ્શન કીધું, આ રીતે કોઈ પણ એક્સેપ્શન તમને કીધું હોય તો અહીંયા નામ તમારે બદલવાનું, બટ આ વસ્તુ સેમ રહેશે કે ક્લાસ ધીઝ એન્ડ ધેટ એક્સેપ્શન એક્સટેન્ડ્સ એક્સેપ્શન. હવે એની અંદર એક્સેપ્શન જે છે એની આપણે મેથડ બનાવીશું કે પબ્લિક ઇનસફિશિયન્ટ ફંડ એક્સેપ્શન, જે ઇનપુટમાં લેશે મેસેજ, અને આ મેસેજ ક્યાંથી આવશે કે જે બી કંઈ મેસેજ પાસ થવો હોય, બરાબર. હવે એ મેસેજ સિમ્પલી શું કરશે, સુપર મતલબ આ એક્સેપ્શનની અંદર જે મેથડ આપેલી છે એ વાળું ડાયરેક્ટલી એ કોલ કરી દેશે, સિમ્પલ. તો આ રીતે એક એક્સેપ્શન ડિફાઇન કર્યું. હવે બેંક એકાઉન્ટ કરીને એક ક્લાસ બનાવીએ છીએ, જે ક્લાસ કંઈક અહીંયા સુધી ચાલે છે, રાઈટ. શોર્ટમાં 3 ક્લાસીસ છે જો તમે જુઓ તો. એક છે ઇનસફિશિયન્ટ ફંડ એક્સેપ્શન, એ એક્સેપ્શન માટેનો ક્લાસ છે. એક બેંક એકાઉન્ટ માટેનો ક્લાસ છે, અને થર્ડ જે ક્લાસ છે એ બેન્કિંગ એપ્લિકેશન, જે આખું વિથડ્રો અને ડિપોઝિટવાળું જે આખું મેઇન છે, આપણો મેઇન ક્લાસ પબ્લિક ક્લાસ આ છે. અહીંયા શું થાય છે એ જોઈ લઈએ, સમજી લઈએ, તો એક્ઝેક્ટલી અંદરનું બી ખબર પડી જશે કે મેઇનની અંદર એક એકાઉન્ટ કરીને આપણે ઓબ્જેક્ટ બનાવ્યો, જે બેંક એકાઉન્ટ ક્લાસનો હશે ઓબ્જેક્ટ. હવે ટ્રાય અને કેચ, આની વચ્ચે આપણે લખવાનું છે કે આટલું ટ્રાય કરવાનું. જો આ ટ્રાય કરવામાં કોઈ મિસ્ટેક આવે છે, બરાબર, કોઈ ભૂલ આવે છે, કોઈ એરર આવે છે, કોઈ એક્સેપ્શન આવે છે, જે કંઈ પણ તમે કહો, આમ તો પ્રોપર વર્ડ એક્સેપ્શન થાય, બસ સમજવા માટે મેં તમને કીધું. અને કયો એક્સેપ્શન, ઇનસફિશિયન્ટ ફંડ એક્સેપ્શન, આવું કંઈક આવે તો આટલું એક્ઝિક્યુટ કરવાનું, આ ટ્રાય કરવાનો, અને આવો જો એક્સેપ્શન આવે તો આ વસ્તુ કરવાની. શું ટ્રાય કરવાનું છે? સૌથી પહેલાં ડિપોઝિટ કરવાનું 25,000 અને પ્રિન્ટ કરી દેવાનું, બરાબર. હવે સિમ્પલ પ્રિન્ટ સ્ટેટમેન્ટ જે છે ઉપર આપણે જોઈશું તો એ તમને બતાવશે કે સિમ્પલી આપણે બ્લેન્ક પ્રિન્ટ કર્યું છે. પછી વિથડ્રો કરીશું 20,000, પછી વિથડ્રો કરીશું 4,000 અને વિથડ્રો કરીશું 2,000, બરાબર. હવે આ ઉપરના બધા જે છે એ પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ જશે, ઉપરના જે છે એ પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ જશે. પણ આ વાળું એક્ઝિક્યુટ કરવા જશો એટલે એરર આવશે. કેમ? કારણ કે પૈસા અંદર 1,000 છે અને 2,000 વિથડ્રો કરવા જાય છે. તો આ વખતે એક્સેપ્શન આવે તો આ બીજાની નીચેની જે લાઈન છે એ એક્ઝિક્યુટ થશે કે એક્સેપ્શન e.get મેસેજ, કે આ ટાઈપનો એક્સેપ્શન આખો જે લાંબુ લચક નીચે તમે જ્યારે ટર્મિનલમાં કોઈ પ્રોગ્રામ ક્રેશ થાય તો જે મેસેજ આવતો હોય એ મેસેજ અહીંયા આપી દેવાનો. જોડે જોડે એ લખવાનું કે અવેલેબલ બેલેન્સ ઇઝ રૂપીઝ, account.get બેલેન્સની મદદથી તમારે બેલેન્સ કેટલું છે એ ડિસ્પ્લે કરી દેવાનું. એટલે આવો કંઈક તમે કસ્ટમ એક્સેપ્શન બનાવ્યો. જો તમે ન બનાવ્યો હોય તો યુઝરને ખબર ના પડે કે બેલેન્સ આટલું જ છે, રાઈટ. આ જે નીચેની લાઈન છે ધીસ ઇઝ સ્પેસિફિક ટુ ધીસ પર્ટિક્યુલર એક્ઝામ્પલ, કે ઉપરનો આ મેસેજ છે એ તો આપણે પાસ કર્યો જ, બટ એડિશનલી આ જે સેકન્ડ લાઈન છે, રાઈટ, આ લાઈન જે છે એ સ્પેસિફિકલી ઇનસફિશિયન્ટ ફંડ એક્સેપ્શન છે, કે યુઝરને બેલેન્સ ખબર પડે એટલે એને ખ્યાલ આવે કે 2,000 હું વિથડ્રો કરવાનો ટ્રાય કરું છું પણ બેલેન્સ 1,000 જ છે, એટલે એરર આવી. હવે બેંક એકાઉન્ટની અંદર એક્ઝેક્ટલી શું કરેલું છે? હવે આ ક્લાસ જે છે એ સપ્લિમેન્ટરી ક્લાસ છે, કે સૌથી પહેલાં બેલેન્સ કરીને એક વેરિયેબલ લીધો, બેંક એકાઉન્ટ કરીને કન્સ્ટ્રક્ટર બનાવ્યો જેની અંદર ઇનિશિયલ બેલેન્સ જે છે એ સ્ટોર કરી દીધું. બે મેથડ છે, એક ડિપોઝિટ અને એક વિથડ્રો. ડિપોઝિટ કરવામાં તો સિમ્પલ છે, જે બી કંઈ અમાઉન્ટ ડિપોઝિટ કરતા હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કહીએ રીતે કે ડિપોઝિટ.25,000, એટલે અહીંયા જે કંઈ પણ પાસ થશે આ 25,000 આવશે અમાઉન્ટની અંદર, અને બેલેન્સ પ્લસ ઇક્વલ ટુ અમાઉન્ટ, મતલબ બેલેન્સ જે કંઈ પણ હોય. જો બેલેન્સ 5,000 છે અને 25,000 નાખું તો બેલેન્સ થશે 30,000. જો બેલેન્સ 0 છે અને 25,000 નાખું છું તો બેલેન્સ થશે 25,000, રાઈટ. એક્ઝિસ્ટિંગ બેલેન્સમાં જે અમાઉન્ટ ડિપોઝિટ કરો છો એને એડ કરી દેવાની અને એ થઈ જશે મારું નવું બેલેન્સ. હવે system.out.println ડિપોઝિટેડ, આટલા અમાઉન્ટ ડિપોઝિટ કરી અને કરંટ બેલેન્સ આટલું થયું,
એને પ્રિન્ટ કરી દેવાની. જ્યારે બી યુઝર ડિપોઝિટ કરે તો બેલેન્સ અપડેટ કરવાનું અને આવું કંઈક મેસેજ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરીને આપી દેવાના. રાઈટ, આ મેસેજીસ છે. હવે નેક્સ્ટ છે પબ્લિક વોઇડ વિથડ્રો ડબલ અમાઉન્ટ. હવે વિથડ્રો કરતી વખતે આપણે એડિશનલ એક ચેક નાખવો પડશે, કારણ કે ડિપોઝિટમાં એવું કંઈ છે નહીં. હવે આ વિથડ્રો જે છે અહીંયા આગળ આપણે કશું નથી લખ્યું, પણ અહીંયા શું લખ્યું છે? થ્રોઝ ઇનસફિશિયન્ટ એક્સેપ્શન. જ્યારે વિથડ્રો કરવા જાઓ તો ઇટ ઇઝ પોસિબલ કે આવા એક્સેપ્શન થ્રો થઈ શકે. ક્યારે? ઇફ અમાઉન્ટ ઇઝ ગ્રેટર દેન બેલેન્સ. મતલબ 1000 રૂપિયા છે અને 2000 વિથડ્રો કરવાનો ટ્રાય કરે છે, એ કેસમાં અથવા તો એવા કોઈ પણ કેસમાં 1000 રૂપિયા છે ને 1001 રૂપિયા વિથડ્રો કરવાનો ટ્રાય કરે છે, તો કરવાનું થ્રો ન્યૂ ઇનસફિશિયન્ટ ફંડ એક્સેપ્શન. અને મેસેજ કયો? નોટ સફિશિયન્ટ ફંડ, કે પૂરતા પૈસા નથી. સફિશિયન્ટ એટલે પૂરતા, રાઈટ? એટલા પૈસા નથી એ મેસેજ આપવાનો. અને આ કન્ડિશન જો ન હોય, મતલબ અમાઉન્ટ ઇઝ ગ્રેટર દેન બેલેન્સ, મતલબ જેટલા રૂપિયા વિથડ્રો કરવા છે એ બેલેન્સ કરતાં વધારે નથી, મતલબ વિથડ્રો પોસિબલ છે. જો પોસિબલ હોય તો અહીંયા શું કરતા હતા? બેલેન્સમાં આપણે એટલા રૂપિયા એડ કરતા હતા, અહીંયા એટલા રૂપિયા આપણે માઇનસ કરી દેવાના. કે 25,000 છે અને 5,000 વિથડ્રો કરું છું હું, તો શું થશે? બેલેન્સ અપડેટ થઈને 25,000 માઇનસ 5 એટલે કે 20,000 થશે. અને પછી સ્ક્રીન ઉપર મેસેજ આપવાના, જેવી રીતે અહીંયા ડિપોઝિટેડનો મેસેજ આપતા એવી રીતે કે આટલા રૂપિયા વિથડ્રો કર્યા અને હવે બેલેન્સ આટલું રહ્યું. અને આ જે મેથડ છે એ સિમ્પલ છે, કે બેલેન્સ જાણવું હોય તો ગેટ બેલેન્સ જે રિટર્ન કરશે બેલેન્સ કરીને વેરિયેબલને. તો આ જે છે એક બેન્કિંગ રિલેટેડ નોર્મલ આપણે એક ક્લાસ બનાવે છે, જેની અંદર એના રિલેટેડ બધી મેથડ્સ આપેલી છે. આ આપણો કસ્ટમ એક્સેપ્શન છે. અને નીચે આ જે ક્લાસ છે એ આપણે કઈ રીતે એક્ઝેક્ટલી એને યુઝ કરશું, બરાબર? હવે નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ધ કમ્પ્લીટ લાઈફ સાયકલ ઓફ થ્રેડ. થ્રેડ જે છે એની કમ્પ્લીટ લાઈફ સાયકલ, ક્યાંથી કઈ રીતે કયા કયા સ્ટેજીસમાં એ જશે, રાઈટ? તો થ્રેડ લાઈફ સાયકલ અહીંયા ફ્લોચાર્ટ થ્રુ મસ્ત રીતે સમજાવેલી છે તમને, કે સૌથી પહેલાં જ્યારે બી નવો થ્રેડ આવે તે સૌથી પહેલાં કયા સ્ટેટમાં હશે? ન્યૂ સ્ટેટમાં. કે થ્રેડ ઓબ્જેક્ટ ક્રિએટેડ બટ નોટ સ્ટાર્ટેડ, કે હજી નવો થ્રેડ છે, રાઈટ? પછી એની પર સ્ટાર્ટ કરીને મેથડ જે છે આપણે થ્રેડ ઉપર રન કરીએ એટલે એ થ્રેડ શું થશે? રનેબલ. રનેબલ મતલબ રન થઈ શકે. રનેબલ મતલબ આ થ્રેડને આપણે રન કરાવી શકીએ એમ છે. સૌથી પહેલાં ન્યૂ થ્રેડ એને સ્ટાર્ટ કરશું એટલે રનેબલ થશે. થ્રેડ રેડી ટુ રન વેઇટિંગ ફોર સીપીયુ, મતલબ થ્રેડ તૈયાર છે, સીપીયુ મળશે તો એ રન થવા લાગશે. હવે રનેબલ સ્ટેટમાં હોય ત્યાંથી રનિંગ એટલે કે સીપીયુમાં ક્યારે આવે? જ્યારે એને સીપીયુ અવેલેબલ થાય ત્યારે. કે રનેબલ સ્ટેટ મતલબ એવો થ્રેડ જે રન થવા માટે તૈયાર છે, એને જો સીપીયુ મળશે તો એ રન થતો થઈ જશે. હવે પાછો એ રનેબલ ક્યારે થઈ શકે? જ્યારે એને અલોટ કરેલો ટાઈમ જે છે એ સ્લાઇસ અથવા એને અલોટ કરેલું કામ પતી જાય અને નેક્સ્ટ બીજું કામ જે છે એ આવે ત્યાં સુધી જો એ રાહ જોવાની હોય તો એ પાછો એ રનિંગમાંથી રનેબલ થઈ જાય, રાઈટ? હવે નેક્સ્ટ આવે રનિંગ થ્રેડ કરન્ટલી એક્ઝિક્યુટિંગ, મતલબ કરન્ટલી તમારા પીસીના સીપીયુની અંદર હાલ એ થ્રેડ ચાલી રહ્યો છે. રનિંગ સ્ટેટમાંથી હવે નેક્સ્ટ થશે બે વસ્તુ, બ્લોક્ડ અને ડેડ. તો બ્લોક્ડ ક્યારે આવશે? થ્રેડ વેઇટિંગ ફોર રિસોર્સ ઓર કન્ડિશન. કામ કરતાં ફોર એક્ઝામ્પલ એને એવું કંઈક કામ આપ્યું કે એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાંથી આ વસ્તુ લેવાની અને ઇન્ટરનલ હાર્ડ ડિસ્કમાં મૂકવાની. પણ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક જે છે એની ફાઇલ સિસ્ટમ એક્સેસ નહીં થઈ રહી. કોઈ કે પેન ડ્રાઈવ કાઢી નાખી છે તો હાર્ડ ડિસ્ક કાઢી નાખી છે તો એને એક્સેસ નહીં થાય, તો એ રિસોર્સનો વેઇટ કરશે. તો એ સ્ટેટ જે છે વેઇટ અથવા સ્લીપ અથવા ઇનપુટ આઉટપુટની રાહ જોવે, એ વખતે બ્લોક સ્ટેટમાં હશે. મતલબ એને સ્ટાર્ટ કરેલું છે, રનિંગ સ્ટેટમાં છે, પણ હવે એ રાહ જોવે છે, રાઈટ? નેક્સ્ટ પછી આ રનિંગ સ્ટેટમાંથી એક તો બ્લોક્ડ હોઈ શકે, બીજું શું હોય કે થ્રેડ એક્ઝિક્યુશન કમ્પ્લીટેડ, મતલબ રનિંગ કર્યું એને જેટલું કામ આપ્યું હતું કે આટલી ફાઇલ્સ કોપી કરવાની, એટલી ફાઇલ્સ કોપી થઈ ગઈ તો એ થ્રેડ ડેડ થઈ જશે એન્ડ દેટ્સ ઇટ. ન્યૂ રનેબલમાંથી સીપીયુ મળશે તો રનિંગમાંથી જો એનો ટાઈમ એક્સપાયર થશે તો વન્સ અગેન રનેબલ, ત્યાંથી ફરી સીપીયુ મળે તો અહીંયા થશે. વચ્ચે કંઈક જગ્યાએ અટવાયો તો વેઇટ કે સ્લીપ તો બ્લોકમાંથી પાછું નોટિફાય ટાઈમ આઉટ કે આઈઓ કમ્પ્લીટ જો આવે તો પાછું રનેબલ થઈ શકે. અને બીજું રનિંગમાંથી જો સક્સેસફુલી બધું કામ પતાવી દે
તો છેલ્લે ડેડ, રાઈટ. ન્યૂથી લઈને આટલા અલગ અલગ સ્ટેજીસ આવે. ટોટલ 5 છે: ન્યૂ, રનેબલ, રનિંગ, બ્લોક અને ડેડ. ટ્રાન્ઝિશન અહીંયા તમને અલગ અલગ એક્સપ્લેન કરેલી છે, જે ડાયાગ્રામમાં પરફેક્ટલી એક્સપ્લેન થાય છે. જો ડાયાગ્રામ પરફેક્ટલી યાદ રાખશો તો વાંધો નહીં આવે. હવે નેક્સ્ટ છે લિસ્ટ એક્સેસ સ્પેસિફાયર્સ એન્ડ ડિસ્ક્રાઇબ ધેર પર્પઝ ઇન જાવા. એક્સેસ સ્પેસિફાયર, એક્સેસ મોડિફાયર, આ બંને રીતે આપણે ઓળખતા હોઈએ છીએ, જેની અંદર આપણી પાસે મેઇનલી 4 છે: પ્રાઇવેટ, ડિફોલ્ટ, પ્રોટેક્ટેડ અને પબ્લિક. હવે એમાં એકદમ રિવર્સ કેસીસ જે છે, 4 અલગ અલગ કેટેગરીના એક્સેસ હોઈ શકે. કે સેમ ક્લાસની અંદર એક્સેસ થાય, સેમ પેકેજની અંદર. પેકેજ આપણે આગળ જોયો હમણાં કે એક ફાઇલ બનાવીએ અને એ ફાઇલ જે છે આની અંદર આપણે જે કંઈ પણ ક્લાસીસ લખીએ એ બધા સેમ પેકેજમાં આવી જાય. સેમ ક્લાસ, સેમ પેકેજ, એ ક્લાસના સબ ક્લાસીસ અથવા તો બીજા પેકેજીસ ક્યાં ક્યાં એક્સેસ થઈ શકે? તો સૌથી ઓપન છે પબ્લિક. અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા. સેમ ક્લાસ, સેમ પેકેજ, સબ ક્લાસ, અધર પેકેજ, ઇન શોર્ટ ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય, મતલબ પબ્લિક. એનાથી એક્ઝેક્ટ ઉલટું એટલે પ્રાઇવેટ. પ્રાઇવેટ જે છે કોઈ બી મેથડ કે એટ્રીબ્યુટ કે વેરિયેબલ, એ ક્યારે પ્રાઇવેટ કહેવાય? જ્યારે ખાલી અને ખાલી જે તે ક્લાસથી જ આપણે એક્સેસ કરી શકીએ. એ ક્લાસ સિવાયના બીજા ક્લાસીસ જે સેમ પેકેજમાં હોય ત્યાંથી પણ નહીં, એના સબ ક્લાસીસમાંથી પણ નહીં, બીજા પેકેજીસમાંથી પણ નહીં, ક્યાંયથી પણ નહીં, ખાલી અને ખાલી એના ક્લાસીસમાંથી. હવે પ્રાઇવેટ કરતાં એક લેવલ ઓપન, મતલબ પબ્લિક એટલે બધું બરાબર એકદમ ઓપન કે ગમે તે યુઝ કરે વાંધો નહીં. પ્રાઇવેટ કરતાં એક લેવલ એડ કરીએ કે સેમ ક્લાસ તો ખરી, પણ હું જે પેકેજમાં છું, મતલબ ક્લાસ જે પેકેજમાં છે એ સિવાયના બીજા જે પેકેજીસ છે એની અંદર બી જો યુઝ થાય તો એ થઈ ગયો ડિફોલ્ટ. એટલે જાવાની અંદર કોઈ બી એક ક્લાસ કે મેથડ કે જેની આગળ ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ કોડ આપેલો હોય, ફોર એક્ઝામ્પલ આ જે છે ડબલ બેલેન્સ, આની આગળ જો પ્રાઇવેટ ના લગાવ્યું હોય તો એ બેલેન્સ બાય ડિફોલ્ટ શું થઈ જાય કે આ જે ક્લાસ છે એમાં પણ યુઝ થશે અને આ જે ક્લાસ જે પેકેજમાં યુઝ કર્યો છે એ પેકેજમાં પણ યુઝ થઈ શકે. આગળ કંઈ જ ના લગાવો, મતલબ ડિફોલ્ટ. એનાથી એક લેવલ ઉપર આવે અને પબ્લિકથી થોડું નીચે એ હોય પ્રોટેક્ટેડ, કે સેમ ક્લાસમાં, સેમ પેકેજમાં એઝ વેલ એઝ સબ ક્લાસીસમાં પણ એક્સેસ થઈ શકે. કે પેરેન્ટને ચાઇલ્ડ વાળું છે તો પેરેન્ટની અંદર બી એક્સેસ થાય, બટ જોડે જોડે એના ચાઇલ્ડને બી એક્સેસ આપે, દેટ ઇઝ પ્રોટેક્ટેડ. હવે એના અલગ અલગ પર્પઝીસ કેમ શું છે એ થોડું ઘણું વાંચી લેશો, ખ્યાલ આવી જશે. ઇઝી વસ્તુ છે. આ મેઇન જે કી ડિફરન્સ છે એ યાદ રાખશો તો બાકીનું બધું ઇઝી છે. નેક્સ્ટ છે રાઇટ પ્રોગ્રામ ધેટ એક્ઝિક્યુટ્સ 2 થ્રેડ્સ. 2 થ્રેડ એક્ઝિક્યુટ થાય. થ્રેડ 1 જે છે એવરી 1000 મિલીસેકન્ડ્સ ઉપર ડિસ્પ્લે કરે અને થ્રેડ 2 જે છે એવરી 2000 મિલીસેકન્ડ્સ ઉપર ડિસ્પ્લે કરે. ક્રિએટ થ્રેડ્સ બાય એક્સટેન્ડિંગ ધ થ્રેડ ક્લાસ. હવે થ્રેડ બનાવવાના આપણી પાસે અમુક રસ્તાઓ છે જેમાંથી થ્રેડ ક્લાસને એક્સટેન્ડ કરીને થ્રેડ બનાવવાનો એવું તમને કીધેલું છે. હવે અહીંયા કોડ તમે જો જોશો તો ડુપ્લિકેટેડ કોડ જેવો લાગશે. એક્ઝેક્ટ સેમ લાઇન્સ તમારે 2 વાર કરવાની છે વિથ અ માઇનર ચેન્જ. જો જોતા જાઓ તો તમને ચેન્જ ક્યાં દેખાય છે? 2 જગ્યાએ ચેન્જ દેખાશે. એક દેખાશે અહીંયા, રાઈટ, અને એક દેખાશે અહીંયા. જે તમને આપ્યું છે એ પ્રમાણે તમારે ત્યાં એટલો ચેન્જ કરવાનો છે. 1000 માટે 1000, 2000 માટે 2000, બરાબર? આટલો ચેન્જ કરવાનો છે. હવે એક સિંગલ આપણે અહીંયા જોઈ લઈએ તો બીજો બ્લોક ઓટોમેટિકલી ખબર પડી જશે. જ્યારે બી નવો થ્રેડ બનાવવો હોય તે થ્રેડ તમે હંમેશા થ્રેડ ક્લાસને એક્સટેન્ડ કરીને બનાવશો. અહીંયા પણ એવું ક્વેશ્ચનમાં કીધેલું છે, એક્સટેન્ડિંગ ધ થ્રેડ ક્લાસ, કે ક્લાસ થ્રેડ 1 એક્સટેન્ડ થ્રેડ, ક્લાસ થ્રેડ 2 એક્સટેન્ડ થ્રેડ. એની અંદર રન કરીને મેથડ આવે, બરાબર? આ મેથડ સ્પેસિફિકલી થ્રેડ માટે છે, જે તમારે નામ યાદ રાખવાનું છે કે રન કરીને જે મેથડ છે એ હંમેશા થ્રેડ માટે યુઝ થાય. કે ટ્રાય અને કેચ એની અંદર. હવે રન મેથડ જે છે એની અંદર શું કરવાનું કે આટલું ટ્રાય કરવાનું. જો કોઈ ઇશ્યુ ના આવે તો ઠીક છે, જો ઇશ્યુ આવે તો આ જે છે અહીંયા લખેલું છે એ કરવાનું. શું ટ્રાય કરવાનું છે? i ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી લઈને 1 થી લઈને 10 સુધી સ્ટાર્ટ કરવાનું અને પ્રિન્ટ કરવાનું કે થ્રેડ 1ના કાઉન્ટ જે છે એ આટલા થયા અને થ્રેડને પછી 1000 મિલીસેકન્ડ માટે સ્લીપ કરી દેવાનું અને એટલું પતી જાય પછી આપણું કામ પૂરું. બટ આ કરવામાં જો એને ઇશ્યુ આવે તો થ્રેડ 1 ઇન્ટરપ્ટેડ,
અને શું મેસેજ આવ્યો એ બી એને પ્રિન્ટ કરવાનું, કે કયા કારણથી એને ઇન્ટરપ્ટ કરવામાં આવ્યું. સિમિલરલી અહીંયા કરવાનું છે 2000 મિલીસેકન્ડ માટે, રાઈટ. જો બે અલગ અલગ થ્રેડ આપણે સીપીયુ પર રન કરાવવા હોય તો આપણે કઈ રીતે કરશું કે એક ક્લાસ બનાવીએ છીએ આપણે પબ્લિક, જેની અંદર મેઇન ફંક્શન. હવે થ્રેડ T1 ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ થ્રેડ 1, જે ઉપર થ્રેડ 1 કરીને આપણે ક્લાસ બનાવ્યો અને થ્રેડ 2 કરીને ક્લાસ બનાવ્યો, એ બંને થ્રેડના આપણે T1 અને T2 કરીને ઓબ્જેક્ટ બનાવીશું. અને અહીંયા આપણે લખીશું કે સ્ટાર્ટિંગ બોથ ધ થ્રેડ્સ. તો થ્રેડ સ્ટાર્ટ કરવા માટેની મેથડ છે સ્ટાર્ટ. સિમ્પલી આપણે જે તે ઓબ્જેક્ટ છે એની પર સ્ટાર્ટ કરીને મેથડ લખશું એટલે થ્રેડ સ્ટાર્ટ થઈ જશે. પછી વેઇટ ફોર બોથ ધ થ્રેડ ટુ કમ્પ્લીટ. આ જોઈન મેથડ જે છે અહીંયા તમને આપેલો છે, જોઈન મેથડ શું કરશે, વેઇટ્સ ફોર ધ થ્રેડ કમ્પ્લીશન. કે આ મેથડ છે જ્યાં સુધી એ થ્રેડ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી અહીંયા રાહ જોશે. જો એની અંદર કોઈ એક્સેપ્શન આવે છે કે મેઇન થ્રેડ ઇન્ટરપ્ટેડ અને મેસેજ લખવાનો, એમ રીતે આ થ્રેડ કમ્પ્લીટ થવાની રાહ જોઈશે. જો કોઈ ઇન્ટરપ્ટ આવશે તો અહીંયા એનો મેસેજ લખી દેવાનો. સિમ્પલ ટ્રાય કેચની અંદર આપણે જોઈન કરશું અને એની બહાર આપણે સ્ટાર્ટ કરશું. શોર્ટમાં સ્ટાર્ટ કરવાનો, પતે એની રાહ જોવાની જોઈનની મદદથી, અને ધેટ્સ ઇટ. જો એરર આવે તો આપણે એરરને અહીંયા પ્રિન્ટ કરાવવાની છે. અને જો કોઈ એરર ના આવે, આખો બ્લોક પતી ગયો તો શું લખવાનું, બોથ ધ થ્રેડ્સ કમ્પ્લીટેડ એક્ઝિક્યુશન, ધેટ્સ ઇટ. અને અહીંયા અલગ અલગ જે મેથડ છે એ લખેલી છે કે રન મેથડ કન્ટેન્સ થ્રેડ એક્ઝિક્યુશન કોડ, કે જ્યારે બી આપણે રન મેથડ જે છે એની અંદર શું લખશું કે આ થ્રેડ જ્યારે રન થાય તો શું કામ કરવાનું, આ થ્રેડ જ્યારે રન થાય તો શું કામ કરવાનું, જે તે થ્રેડ રન થાય ત્યારે શું કામ કરવાનું એ આપણે રન મેથડમાં લખશું. સ્લીપની મદદથી એ થ્રેડને આપણે પોઝ કરીશું, સ્ટાર્ટની મદદથી સ્ટાર્ટ કરશું, જોઈનની મદદથી થ્રેડ કમ્પ્લીટ થયો કે નહીં એની આપણે રાહ જોઈશું. હવે નેક્સ્ટ છે વોટ ઇઝ સ્ટ્રીમ ક્લાસ એન્ડ હાઉ આર ધ સ્ટ્રીમ ક્લાસીસ ક્લાસિફાઈડ. સ્ટ્રીમ જે છે મતલબ ઝરોણ, મતલબ કોઈ એવી વસ્તુ જે કન્ટિન્યુઅસલી આવ્યા કરતી હોય એના માટે આપણે સ્ટ્રીમ જે છે એનો યુઝ કરતા હોય. તો સ્ટ્રીમ ક્લાસ શું છે એની ડેફિનેશન જોઈ લઈએ. વોટ ઇઝ સ્ટ્રીમ ક્લાસ? આના આન્સર માટે કે સ્ટ્રીમ ક્લાસીસ ઇન જાવા પ્રોવાઈડ અ વે ટુ હેન્ડલ ઇનપુટ એન્ડ આઉટપુટ ઓપરેશન્સ. they represent flow of data, રાઈટ. અહીંયા આ જે કીવર્ડ છે એની પર ખાસ ભાર મૂકવાનો છે કે ફ્લો ઓફ ડેટા. આ જે ફ્લો ઓફ ડેટા છે એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખશું. ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન, રાઈટ. સોર્સ ટુ ડેસ્ટિનેશન ડેટા ફ્લો થાય છે એના ઉપર આપણે ધ્યાન રાખશું. સ્ટ્રીમના ક્લાસિફિકેશન કઈ રીતે થાય છે? સ્ટ્રીમ ક્લાસીસ ઇનપુટ માટેના હોઈ શકે, આઉટપુટ માટેના હોઈ શકે, જેમાં બાઇટ સ્ટ્રીમ હોઈ શકે, કેરેક્ટર સ્ટ્રીમ હોઈ શકે. મતલબ એક એક કેરેક્ટર કરીને ડેટા આવ્યા કરે, અથવા બાઇટ્સના ફોર્મેટમાં, એટલે કે આખું પેકેટ બની જાય, બરાબર. બાઇટ એટલે કેટલું થાય? 8 બીટ, કે 8 બીટનું ગ્રુપ આવે અથવા એક એક સિંગલ કેરેક્ટર્સ આવે. જો બાઇટ હોય તો એના માટે આપણે ઇનપુટ સ્ટ્રીમ આવશે અને કેરેક્ટર માટે રીડર આવશે. અહીંયા આઉટપુટ સ્ટ્રીમ અને રાઇટર, રીડર, રાઇટર, ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ. અહીંયા સ્ટ્રીમના ટાઈપ્સ, એના પર્પઝ અને એક્ઝામ્પલ ક્લાસીસ, કે આ ક્લાસીસ જાવાની અંદર રેડીમેડ બનીને આપેલા છે જે તમે યુઝ કરી શકો. ઇનપુટ્સ એના માટે આવે રીડ બાઇટ કરવા માટે, આઉટપુટ રાઇટ બાઇટ કરવા માટે. એક્ઝામ્પલ ક્લાસીસ છે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, બફર્ડ ઇનપુટ સ્ટ્રીમ, ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, બફર્ડ આઉટપુટ સ્ટ્રીમ. બફર્ડ એટલે એવી વસ્તુ કે આપણે જે બી કંઈ આવતું જાય એને પહેલાં એક જગ્યાએ સ્ટોર કરશું, પછી આખું કલેક્ટ કરીને આગળ જવા દઈશું. કે વિડીયો જ્યારે આપણે યુટ્યુબમાં બફરિંગ એવું તમે વર્ડ કોઈ વાર સાંભળ્યો, મતલબ યુટ્યુબ જ્યારે સર્વર ઉપરથી આપણે વિડીયો જોઈએ મોબાઈલમાં, તે લાઈને વિડીયો એડવાન્સમાં મૂકી રાખશે, બફર કરી રાખશે, જેથી ઇન્ટરનેટ જે ફ્લક્ચ્યુએટ થતું રહે, કોઈ વાર સ્પીડ ઓછી થાય તો બી આપણને ખ્યાલ ના આવે, કારણ કે આપણે એડવાન્સમાં 10 સેકન્ડ, 20 સેકન્ડ કે 1 મિનિટનો વિડીયો બફર કરી રાખે છે. મતલબ આપણી પાસે સ્ટોરેજ છે. આ બફર ટર્મ જે છે એ કોમનલી આપણે એવી રીતે કહી શકીએ કે આપણે કોલ્ડ સ્ટોરેજીસની અંદર 12 માસ જ્યારે પ્રોડક્શન વધારે થયું હોય ખેતીમાંથી, બરાબર, કે બટાકા વધારે પાક્યા આવે, 12 માસ એને ચલાવવા છે, તો આપણે શું કરશું, બફર સ્ટોરેજીસ, કોલ્ડ સ્ટોરેજીસની અંદર મૂકી દઈશું. તો જ્યારે જરૂર હોય એટલું આપણે કન્ઝ્યુમ કરી શકીએ. તો નોર્મલ અને બફર્ડમાં એટલો ફરક કે બફર્ડમાં આપણે ક્યાંક સ્ટોર કરી અને પછી કન્ઝ્યુમ કરશું. રીડર તો રીડ કેરેક્ટર, એમાં ફાઇલ રીડર અને બફર્ડ રીડર, ફાઇલ રાઇટર અને બફર્ડ. શોર્ટમાં દરેકના
નોર્મલ આવે છે અને બફર્ડ આવે છે, આ બે ફરક છે. હવે નેક્સ્ટ છે ઇલ્યુસ્ટ્રેટ પર્પઝ ઓફ મેથડ ઓવરરાઇડિંગ વિથ એક્ઝામ્પલ. હવે ઓવરરાઇડિંગ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, બટ અહીંયા સેમ ક્વેશ્ચન થોડોક અલગ રીતે પૂછે છે કે એનો પર્પઝ શું છે. બટ વન્સ અગેન ઉપર જે સેમ કોડ હતો એને બી તમે એક્સપ્લેન કરી દો તો ચાલે, અને અહીંયા જે છે ઓલમોસ્ટ સેમ જેવો કોડ આપ્યો હશે એને બી આપણે એક્સપ્લેન કરી દઈએ તો ચાલે. એકવાર આ કોડ જોઈ લઈએ. શેપ ક્લાસ એની અંદર ડ્રો અને એરિયા કરીને બે મેથડ છે. ડ્રો મેથડ ખાલી લખે છે કે ડ્રોઈંગ એ જેનેરિક શેપ, અને એરિયા જે છે રિટર્ન કરે છે 0. હવે જ્યારે શેપ જે છે મતલબ આપણને ખબર જ નથી કયો શેપ છે, તો આવો આપણે જેનેરિક મેસેજ આપશું. બટ હવે આપણે સર્કલ એક્સટેન્ડ શેપમાંથી આપણે સર્કલ કરીને એક સબ ક્લાસ બનાવ્યો, રાઈટ. હવે એ સબ ક્લાસ જે છે એની અંદર ઉપરની જે મેથડ છે એને આપણે ફાઇન ટ્યુન કરી શકીએ કે રીડિફાઇન કરી શકીએ. તો આ તો એનો કન્સ્ટ્રક્ટર થઈ ગયો. ધીસ ઇઝ યુઝ્યુઅલ, નથિંગ એલ્સ. ઓવરરાઇડ કીવર્ડ વાપરવાનો, અને ઉપર જે અહીંયા ડ્રો મેથડ આપી હતી કે ડ્રોઈંગ એ જેનેરિક શેપ આવું લખતું હતું, એની જગ્યાએ હવે ડ્રો મેથડમાં આપણે શું લખશું કે ડ્રોઈંગ અ સર્કલ વિથ રેડિયસ, અને જે ઇનપુટમાં રેડિયસ આપી હોય એ, રાઈટ. સર્કલ બનાવતી વખતે સેમ રીતે એરિયા જે છે એને પણ ઓવરરાઇડ કરશું, અને એરિયાનું ફોર્મ્યુલા 3.44.r.r બરાબર, 3πr² પ્રમાણે આ ફોર્મ્યુલા આવી ગયું. આ એક થઈ ગયો આપણો સર્કલ જે શેપની મદદથી થયો. બટ આપણે સેમ રીતે બીજો એક ક્લાસ એક્સટેન્ડ કરીને બનાવીએ છીએ રેક્ટેંગલ. રેક્ટેંગલમાં બે ઇનપુટ આવશે, લેન્થ અને વિડ્થ. આ કન્સ્ટ્રક્ટર થઈ ગયો. હવે નેક્સ્ટ આવશે ઓવરરાઇડ. ડ્રો જે છે તો ડ્રોઈંગ રેક્ટેંગલ અને એરિયા લેન્થ સ્ટાર્ટ વેટ, બરાબર. આ રીતે આપણે કરી શકીએ છીએ. હવે ઓવરરાઇડિંગ ડેમો મેઇન ફંક્શન આવી ગયું. મેઇન ફંક્શનની અંદર શું કર્યું આપણે, શેપ્સ કરીને એક વેરિયેબલ લીધો જેની અંદર આપણે શું કર્યું, એરે બનાવ્યો, જેમાં ફર્સ્ટ જે ઓબ્જેક્ટ છે એ કયો આવશે, સર્કલ, અને સેકન્ડ જે છે એ રેક્ટેંગલ. એક જે ઓબ્જેક્ટ આવશે પહેલો એ કયો આવશે, સર્કલ ક્લાસનો, અને બીજો જે ઓબ્જેક્ટ આવશે એ રેક્ટેંગલ ક્લાસનો આવશે. અને સર્કલ વિથ રેડિયસ 5, રેક્ટેંગલ વિથ લેન્થ 4 અને વિડ્થ 6. હવે ફોર લૂપ ફેરવીશું કે શેપ્સ કરીને જે એરે છે જેની અંદર ફર્સ્ટ ઓબ્જેક્ટ છે સર્કલનો ઓબ્જેક્ટ અને સેકન્ડ જે છે રેક્ટેંગલનો ઓબ્જેક્ટ, કે આપણે સર્કલ C1 લઈ લઈએ અને પછી રેક્ટેંગલ 1. તેમાંથી ફર્સ્ટ શેપ લેવાનો, એ શેપ ઉપર ડ્રો મેથડ, એ શેપ ઉપર એરિયા મેથડ, અને પ્રિન્ટ કરવાનો કે ડ્રો મેથડથી શું કોલ થાય છે, એરિયા મેથડથી શું એરિયા કેલ્ક્યુલેટ થાય છે, એ પહેલા માટે, સેમ રીતે બીજા માટે. શોર્ટમાં આ રીતે જેનેરિક આપણે ફોર લૂપ્સ ફેરવી શકીએ, એ રીતનું આપણે અહીંયા કરેલું છે ઓવરરાઇડિંગની મદદથી, રાઈટ. શું કર્યું, સૌથી પહેલાં આપણે શેપ ક્લાસ એની અંદર ડ્રો અને એરિયા, સર્કલ ક્લાસ એની અંદર ડ્રો અને એરિયા, અને રેક્ટેંગલ ક્લાસ એની અંદર ડ્રો અને એરિયા. શોર્ટમાં અહીંયા જે બિહેવિયર હતો એને આ લોકો એમની મરજી પ્રમાણે ચેન્જ કરી શકે બંને ક્લાસીસ. ધીસ ઇઝ ઓવરરાઇડિંગ. Write a program in Java to perform read and write operations on a text file named abc.txt. abc.txt કરીને ફાઇલ છે, એક નોટપેડની ફાઇલ આપણે કહી શકીએ છીએ, એની અંદર નોર્મલ ટેક્સ્ટ લઈ શકીએ. એમાંથી કંઈક રીડ કરવાનું, એમાં કંઈક રાઇટ કરવાનું, એવું આપણે જાવાની મદદથી કરવાનું છે. તો java.io. ઇનપુટ આઉટપુટ માટે io .star મતલબ એના બધા જ ક્લાસીસ મારે અહીંયા અવેલેબલ હોય એવું કરવું છે. .star મતલબ એ પેકેજના દરેક ક્લાસ. હવે એક નોર્મલ ક્લાસ આપણે બનાવી દીધો, પબ્લિક ફાઇલ ઓપરેશન્સ કરીને ક્લાસ, રાઈટ. અને એની અલગ અલગ મેથડ્સ છે. હવે આપણે અહીંયા શું કરીએ છીએ કે મેઇન જે છે એની અંદર આપણે આટલું કરીએ છીએ કે abc.txt કરીને ફાઇલ જે છે એને આપણે આવું નામ આપી દીધું, અને એની ઉપર આપણે કોલ કરાયું કે રાઇટ ટુ ફાઇલ અને રીડ ફ્રોમ ફાઇલ. હવે બે ઓપરેશન્સ કરવાના છે. હવે આ બે ફંક્શન્સ જે છે એ આપણે ક્યાં કરીએ છીએ, કઈ રીતે કરીએ છીએ, તો કઈ રીતે, સૌથી પહેલાં પબ્લિક સ્ટેટિક વોઇડ રાઇટ ટુ ફાઇલ કરીને મેથડ છે જે ઇનપુટમાં લે છે ફાઇલનું નામ, એટલે કે abc.txt. રાઇટ કરવા માટે આપણે ટ્રાય કરશું, કારણ કે રાઇટ કરવા જઈએ પણ ફાઇલ એક્ઝિસ્ટ જ નહીં કરતી, તો
કંઈ બી હોઈ શકે, કંઈ પણ વસ્તુ ખોટું થઈ શકે, હાર્ડ ડિસ્ક બગડી ગઈ તો કંઈ પણ થઈ શકે. તો હંમેશા ટ્રાયની અંદર આપણે લખીશું. તો સૌથી પહેલાં આપણે ફાઇલ રાઇટર કરીને ક્લાસ છે જે ઇનપુટમાં લેશે ફાઇલ નામ, એનો એક ઓબ્જેક્ટ બનાવીશું. ઓબ્જેક્ટનું નામ આપ્યું રાઇટર. હવે રાઇટર જે છે એ ઓબ્જેક્ટનું નામ તમારે અહીંયા રાઇટર આપ્યું, હું ફોર એક્ઝામ્પલ ડબલ્યુ આપી દઉં કે પછી WR આપી દઉં, કોઈ પણ આપી શકું જે મિનિંગફુલ હોઈ શકે. આપણે રાઇટર આપ્યું જેથી મિનિંગ રહે. રાઇટર ડોટ રાઇટ 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 જે કંઈ પણ રાઇટ કરવું હોય એ આખા સેન્ટેન્સીસ લખો તમે. બટ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, જેટલું કામ પતી જાય યુ નીડ ટુ ક્લોઝ ઇટ, રાઈટ. તમારે અહીંયા એને ક્લોઝ કરવું પડશે. અને ક્લોઝ કર્યા પછી ડેટા રિટર્ન ટુ ફાઇલ આવો કંઈક મેસેજ આપ્યો. જો આ કરવામાં ટ્રાય કર્યું બધું ઓકે છે then it is well and good. બટ જો એરર આવી તો આ વાળો બ્લોક એક્ઝિક્યુટ થશે અને શું કહેશે, એરર રાઇટિંગ ટુ ફાઇલ, કે ફાઇલ રાઇટ કરવામાં કંઈક એરર આવી અને શું છે એનો મેસેજ આપણે આપી દેવાનો, જે બી એરર મેસેજ આવે. સિમિલર વેમાં રીડ ફ્રોમ ફાઇલ કરીને એક આપણે ફંક્શન બનાવીએ છીએ, જેમાં વન સેકન્ડ જેવી રીતે અહીંયા ઉપર શું હતું, ફાઇલ રાઇટર કરીને ક્લાસ હતો. હવે આ ક્લાસ ક્યાંથી આવ્યો, ફાઇલ રાઇટર ક્લાસ java.io.star, બરાબર, આમાંથી આવ્યો. એ ક્લાસ આપણે ક્યાંય બનાવ્યો નથી, એને સીધો યુઝ કર્યો છે. તો સેમ રીતે ફાઇલ રીડર કરીને ક્લાસ આવ્યો. હવે એની અંદર આપણે શું કરીએ છીએ, બફર્ડ રીડર કરીને ફાઇલ રીડરનો ક્લાસ બનાવ્યો રીડર, અને એ રીડર ઓબ્જેક્ટ બફર્ડ રીડર ક્લાસમાં આપણે ઇનપુટ પાસ કરીશું અને બફર્ડ રીડર કરીને આપણે એક ઓબ્જેક્ટ બનાવ્યો. હવે બનાવ્યા પછી રીડિંગ ફ્રોમ ફાઇલ લાઇન નંબર 1, પછી વાઇલ લાઇન ઇઝ ઇક્વલ્સ ટુ બફર્ડ રીડર ડોટ રીડ લાઇન ઇઝ ઇક્વલ્સ ટુ નલ. મતલબ જ્યાં સુધી આપણને છેલ્લી લાઇન રીડ કરતા ગયા, છેલ્લી લાઇન આવે એ આવશે નલ, કે હવે લાઇન પૂરી થઈ ગઈ. જ્યાં સુધી નલ ના આવે ત્યાં સુધી લાઇન નંબર 1 ઇઝ ધીસ, લાઇન નંબર 1 ઇઝ ધીસ, 1 બાય 1 એક લાઇનને રીડ કરશું અને એને આની અંદર આપણે સ્ટોર કરાવીશું, રાઈટ. અને એટલું થઈ જાય પછી આપણું કામ પતે એટલે બંને જે ઓબ્જેક્ટ છે એને આપણે સ્ટ્રીમ ઓબ્જેક્ટને હંમેશા ક્લોઝ કરવા પડે. આ બધા સ્ટ્રીમ ઓબ્જેક્ટ છે, ક્લોઝ કરી દીધા. અને જો કોઈક જગ્યાએ એરર આવી તો ફાઇલ નોટ ફાઉન્ડ, એરર રીડિંગ ફાઇલ, આવા જે તે મેસેજ આપણે કરી શકીએ છીએ. હવે એનો જ ઓલ્ટરનેટ જે છે એ ટ્રાય રિસોર્સની મદદથી કોડ આપેલો છે, બટ બેમાંથી એક તમે કરી લેશો તો ચાલી જશે. તો આને આપણે સ્કીપ કરીએ છીએ કારણ કે વિડીયો ઓલરેડી બહુ લોંગ થઈ રહ્યો છે. સો ક્વેશ્ચન 5A ઓર ઓપ્શનલ જે છે આ 5 ક્વેશ્ચન આપણે લાસ્ટ જોઈ લઈએ એટલે વી આર ડન. ઇનપુટ સ્ટ્રીમ જે છે એ 3 ટાઈપના હોય છે, ફાઇલ ઇનપુટ, બાઇટ એરે ઇનપુટ અને ફિલ્ટર ઇનપુટ. ફિલ્ટરની અંદર બફર્ડ ઇનપુટ અને ડેટા ઇનપુટ, આ 2 ટાઈપના અલગ અલગ હોય છે. હવે એની અલગ અલગ મેથડ હોય છે. મેથડ જે છે એનો યુઝ કઈ રીતે થાય છે, રીડ મેથડ શું કરશે, રીડ ઇઝ અ સિંગલ બાઇટ. રીડ ઇનપુટમાં જો બાઇટ આપીએ તો રીડ બાઇટ્સ ઇનટુ એરે અવેલેબલ, રિટર્ન્સ અવેલેબલ બાઇટ્સ, કે કેટલી બાઇટ અવેલેબલ છે. ક્લોઝ મતલબ સ્ટ્રીમને ક્લોઝ કરવા માટે, જે આપણે ઓલરેડી યુઝ કર્યું. અને સ્કીપ સ્પેસિફાઈડ બાઇટને સ્કીપ કરવા માટે યુઝ થાય છે. બધાના એક્ઝામ્પલ અહીં આપેલા છે કે રીડ મેથડને કોલ કરીએ તો એક મારો સ્ટ્રીમ ટાઈપનો ઓબ્જેક્ટ છે, એની ઉપર રીડ કરીને મેથડ કોલ કરું તો એ રીડ કરશે અને બાઇટની અંદર એટલે કે બીની અંદર સ્ટોર કરશે. રીડ અને બાઇટ એરે, બફર એટલે મતલબ મલ્ટિપલ ઓલરેડી અંદર સ્ટોર્ડ છે એટલે એ એરે હશે, તો એ એરે જે છે એ રીડ કરી દેશે અને એરેની અંદર સ્ટોર કરી દેશે. અવેલેબલ, તો આ સ્ટ્રીમની અંદર કેટલા બાઇટ્સ અવેલેબલ છે તો એનો કાઉન્ટ આપણને આની અંદર મળી જશે. ઇન્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન ડોટ અવેલેબલ. સ્ટ્રીમને ક્લોઝ કરવા માટે ઇન ડોટ ક્લોઝ, અને 10 બાઇટ જે હવે આવશે નવી એને સ્કીપ કરી દેવી છે. મતલબ હું કન્ટિન્યુઅસલી રીડ કર્યા કરું છું તો હવે જે નેક્સ્ટ 10 આવવાની છે એને મારે સ્કીપ કરવી છે, તો આપણે અહીંયાથી સ્કીપ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ એનું અહીંયા આપેલું છે કે ટ્રાયલ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ FIS ઇઝ ઇક્વલ્સ ટુ, આ એક ઓબ્જેક્ટ બનાવ્યો છે શેનો, ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ ક્લાસનું. ફાઇલનું નામ આપશું ઇનપુટમાં, સ્ટ્રીમ જે છે એ ક્લાસ લીધો અને FIS કરીને ઓબ્જેક્ટ બનાવ્યો. હવે FIS જે છે એ શોર્ટ ફોર્મ કર્યું ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, એનું ઇન્ટ ડેટા. હવે જ્યાં સુધી ડેટા ઇઝ ઇક્વલ્સ ટુ FIS ડોટ રીડ, આ ઓબ્જેક્ટની રીડ મેથડથી આપણે રીડ કરશું, બરાબર, આ મેથડથી રીડ કરશું અને આની જોડે આપણે અસાઇન કરશું. હવે અસાઇન કરી દીધું આપણે, રીડ થઈને અસાઇન કર્યું, જો આખું ઓપરેશન સક્સેસફુલી થયું તો આવશે ટ્રુ,
બરાબર, નોન ઝીરો રિટર્ન આવશે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ -1. તો ત્યારે આપણે એને પ્રિન્ટ કરતા રહેવાનું. બટ જ્યારે રીડ કરે અને રીડિંગમાં એને મળે -1, રીડિંગમાં એને શું મળશે? -1 મળે, મતલબ એ થયો કે જે બી રીડ કરવાનું હતું એમાં ક્યાંક એરર આવી, બરાબર, એમાં પતી ગયું. મતલબ આખું જે કંઈ બી રીડ કરવાનું હતું એ પતી ગયું. હવે લાસ્ટમાં એ -1 આપે છે. તો અહીંયા આગળ રીડિંગની પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. અને આખું એક્ઝિક્યુટ કરવામાં જો કોઈ એરર આવશે તો e.print stack trace. સ્ટેક ટ્રેસનો મતલબ એ થયો કે આ મેસેજ, આ એરર શેના લીધે આવી? તો એની ઉપરની એરર. એ એરર શેના લીધે આવી? તો એના ઉપરની એરર. આપણે જ્યારે બી જાવામાં કોઈ બી એરર આવે તો સ્ટેક ટ્રેસ આખો પ્રિન્ટ થતો હોય છે કે આટલી ઇશ્યુઝ આવ્યા અને છેલ્લે મેઇન ઇશ્યુ આ છે. તો એવું કંઈક આપણે ત્યાં મેસેજ પ્રિન્ટ કરીએ જેથી રૂટ કોઝ સુધી પહોંચી શકાય. નેક્સ્ટ છે define package in Java. Write how package can be implemented in Java with proper syntax and one example. હવે પેકેજ ઇન જાવા જે છે એ આપણે ઓલરેડી આગળ એક્ઝામ્પલ જોઈ લીધું છે. વન સેકન્ડ જોઈ લઈએ કે જે બી ફાઇલ છે એમાં તમારે પેકેજ બનાવો તો પેકેજ નેમ આ રીતે લખવાનું, import java.util.star, અને એની અંદર ઇમ્પોર્ટ કરવું હોય તો આ રીતે તમે કરી શકો છો, અને યુઝ કરવું હોય ક્લાસની ડેફિનેશન તો આ રીતે આપી શકો છો. પ્રોપર એક્ઝામ્પલ જે છે એ નીચે આપેલું જ છે, બટ એના માટે સ્ટેપ અહીંયા શોર્ટમાં આપેલો છે. ક્યાં આવશે? સૌથી પહેલાં ક્રિએટ ડિરેક્ટરી, મેક ફોલ્ડર વિથ પેકેજ નેમ. તમારે જે પેકેજ બનાવવું છે, ફોર એક્ઝામ્પલ માય પેકેજ, તો એ નામનું ફોલ્ડર બનાવવું પડશે. એ ફોલ્ડર બનાવી દીધું પછી શું કરવાનું? એની અંદર જે બી જાવા ફાઇલ તમે બનાવો છો, જેને પેકેજ તરીકે બનાવી છે, એની ફર્સ્ટ લાઇન, રાઈટ, ફોર એક્ઝામ્પલ આ ફર્સ્ટ લાઇન થઈ ગઈ. તો આ ફર્સ્ટ લાઇન જે છે એ હંમેશા તમે શું કરશો? આ ફર્સ્ટ લાઇન હંમેશા લખશો પેકેજ સ્પેસ માય પેકેજ. માય પેકેજની જગ્યાએ તમારે જે નામ આપવું એ તમે આપી શકો છો. નેક્સ્ટ છે કમ્પાઇલ વિથ પ્રોપર ક્લાસ પાથ, javac-d.classname.java. કમ્પાઇલ તમારે કરવું પડે. જો તમે VS કોડ ના વાપરતો, VS કોડ વાપરશો તો એ ઓટોમેટિકલી થઈ જશે. અને રન વિથ ફુલ્લી ક્વોલિફાઈડ નેમ, જાવા માય પેકેજ ડોટ ક્લાસ નેમ. બરાબર, આ રીતે તમે ડાયરેક્ટલી એને રન કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો. હવે અહીંયા યુટિલિટીઝ કરીને એક ફોલ્ડર છે ને, એની અંદર મેથ ઓપરેશન્સ ડોટ જાવા કરીને ફાઇલ બનાવીએ આપણે. અહીંયા આપણે ડિક્લેર કર્યું કે આ યુટિલિટીઝ પેકેજનો કોડ છે. બરાબર, ફાઇલની અંદર જ્યારે બી આપણે મેથ ઓપરેશન્સ ડોટ જાવા ફાઇલ લખી તો એના સૌથી પહેલી લાઈન આપણે એ લખશું કે આ જે ફાઇલ છે એ યુટિલિટીઝ પેકેજનો પાર્ટ છે. હવે એની અંદર મેથ ઓપરેશન્સ કરીને ક્લાસ બનાવ્યું જે એડિશન, મલ્ટીપ્લાય અને કેલ્ક્યુલેટ એરિયા આવા કોઈક મેથડ્સ કરશે. યુટિલિટીઝ જે ફોલ્ડર છે, પેકેજ છે, એની અંદર બીજું એક આપણે બનાવીએ છીએ સ્ટ્રિંગ ઓપરેશન્સ. આવું કંઈક બનાવીએ છીએ આપણે. તો સ્ટ્રિંગને રિવર્સ કરવા અને પેલેન્ડ્રોમ છે કે નહીં એને ચેક કરવા માટેના આવી બે મેથડ આપણે ડેમો માટે અહીંયા બતાવી છે. શોર્ટમાં આપણે એક પેકેજ જે છે એનો એક ક્લાસ, યુટિલિટીઝ પેકેજનો એક ક્લાસ મેં બનાવ્યો મેથ ઓપરેશન્સ, અને બીજો ક્લાસ બનાવ્યો સ્ટ્રિંગ ઓપરેશન્સ. હવે એ બંનેને જ્યારે વાપરવું છે મારે કોઈ જગ્યાએ, તો હું શું કરીશ? કોઈ એક બી ફાઇલ છે જ્યાં યુઝ કરવું છે, એ ફાઇલ ફોર એક્ઝામ્પલ ટેસ્ટ પેકેજ ડોટ જાવા, કે હું જાવાના જે પેકેજીસ બનાવે એને ટેસ્ટ કરવા માટે આ ફાઇલ બનાવી રહ્યો છું. તો યુઝ કરતી વખતે મારે પહેલાં એને ઇમ્પોર્ટ કરવા પડે કે ઇમ્પોર્ટ યુટિલિટીઝ ડોટ મેથ ઓપરેશન, ઇમ્પોર્ટ યુટિલિટીઝ ડોટ સ્ટ્રિંગ ઓપરેશન્સ. અહીંયા બે ક્લાસ છે, બંનેને જો એક જ લાઇનમાં ઇમ્પોર્ટ કરી લેવાય તો વોટ આઈ કેન ડુ? ઇમ્પોર્ટ યુટિલિટીઝ ડોટ સ્ટાર. ડાયરેક્ટલી સ્ટાર લખી દો તો બંને આવી જશે. જેટલા બી ક્લાસીસ છે, 2 છે, 20 છે, 200 છે, બધા આવી જશે. બટ હંમેશા જ્યારે બી આપણે ઇમ્પોર્ટ કરતા હોય તો સ્પેસિફિકલી જેની જરૂર હોય એ જ લખીશું. ફોર એક્ઝામ્પલ એક નાનું પેકેજ છે જેમાં 2 જ ક્લાસીસ છે અને બંનેની જરૂર છે, તો ડાયરેક્ટલી સ્ટાર વાપરીએ તો કોઈ વાંધો નથી. બટ કોઈ એવું પેકેજ છે કે જેમાં 20 મેથડ છે અને 20 ક્લાસીસ છે અને મારે એક જ ક્લાસની જરૂર છે, તો એ કેસમાં જો હું ઇમ્પોર્ટ જે પેકેજ છે ડોટ સ્ટાર કરીશ તો એ બધો કોડ અહીંયા કોપી થશે અને અલ્ટિમેટલી કંટ્રોલર પ્રોસેસરની અંદર એ મેમરી વેસ્ટ કરશે. જેથી તમારી રેમ જો તમારી એપની 512 MB ઓક્યુપાય થતી હોય તો એની જગ્યાએ આ અપ્રોચ તમે રાખો તો એ વસ્તુ એવું હોઈ શકે કે 8 GB રેમ વાપરી લે, રાઈટ. તો અહીંયા જે બી જરૂર હોય એટલું જ તમારે ઇમ્પોર્ટ કરવાનું.
નેક્સ્ટ આવશે ટેસ્ટ પેકેજની અંદર યુઝ કઈ રીતે કરવાનું. તો યુઝ કરવા માટે હવે સિમ્પલ છે, ક્લાસ આવી ગયો. હવે ક્લાસનું નામ ડોટ મેથડનું નામ, ક્લાસનું નામ ડોટ મેથડનું નામ, દેટ્સ ઇટ, સિમ્પલ. બરાબર. સ્ટ્રિંગ ઓપરેશન્સ ડોટ રિવર્સ ધીસ ડોટ રિવર્સ, દેટ્સ ઇટ. આ રીતે તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો છો. હવે લાસ્ટ ક્વેશ્ચન જે છે એ છે રાઇટ પ્રોગ્રામ ઇન જાવા ટુ ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ એરે લિસ્ટ અને લિંક લિસ્ટ. આ બંનેનો યુઝ કરવાનો છે. ક્રિએટ એરે લિસ્ટ એન્ડ એડ વીક ડેઝ, ક્રિએટ લિંક લિસ્ટ એન્ડ એડ મંથ્સ. એરે લિસ્ટની અંદર વીક ડેઝ નાખવાના અને લિંક લિસ્ટની અંદર મંથ્સ નાખવાના, અને બંને લિસ્ટને પછી ડિસ્પ્લે કરી દેવાના. હવે સૌથી પહેલાં ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ સ્ટાર, જેથી આપણે સ્કેનર ક્લાસ ને એ બધા ક્લાસીસ જે છે એને યુઝ કરી શકીએ. એક ક્લાસ બનાવ્યો લિસ્ટનો ડેમો, જેની અંદર મેઇન ફંક્શન છે ડેમોન્સ્ટ્રેટ એરે લિસ્ટ કરીને એક મેથડ છે, એને ડાયરેક્ટલી આપણે કોલ કરાવી દીધી. ક્યાંક આપણે ડિફાઇન કરેલી હશે, જોઈ લઈશું. અને પછી રિપીટ કરવાનું ડેમોન્સ્ટ્રેટ લિંક લિસ્ટ. આ એક મેથડ કોલ કરી, આ એક મેથડ કોલ કરી, અને પછી શોર્ટમાં આવું કંઈક પ્રિન્ટ થાય એના માટે છે આ, રાઈટ. આ સેપરેટર આવું કંઈક પ્રિન્ટ થાય એના માટે છે. અને કમ્પેર લિસ્ટ ઓપરેશન્સ, બંને લિસ્ટ ઓપરેશન્સને કમ્પેર કરવા. 3 મેથડ અલગ અલગ બનાવેલી છે, જેને સીધી મેઇન મેથડની અંદર કોલ કરાવી દીધી. દેટ્સ ઇટ, સિમ્પલ. હવે અલગ અલગ મેથડ્સમાં શું કર્યું છે એ જોઈ લઈએ. ફર્સ્ટ મેથડ છે એરે લિસ્ટને ડેમો કરવાની. તો એરે લિસ્ટ ડેમોન્સ્ટ્રેટેડ, પછી આવી રીતે લાઈન જેવું રાખે, વિઝ્યુઅલી સારું લાગે એના માટે આપણે લખેલું છે. એરે લિસ્ટ બનાવવા માટેનો સ્ટ્રક્ચર આવશે. એરે લિસ્ટ, 2 એંગ્યુલર બ્રેકેટ, દેટ્સ ઇટ, અને આગળ ન્યૂ ઓબ્જેક્ટ. આ જે આવ્યો એરે લિસ્ટનો ઓબ્જેક્ટ છે. અને એરે લિસ્ટ કયા ટાઈપની છે? સ્ટ્રિંગ, કારણ કે એની અંદર આપણે સ્ટ્રિંગ એન્ટર કરવા છે. બરાબર. નીચે આપણે જોઈશું કે એની અંદર આપણે શું નાખીએ છીએ? સ્ટ્રિંગ. જો ઇન્ટીજર નાખવા છે તો અહીંયા ઇન્ટીજર લઈશું, રાઈટ. હવે વીક ડેઝ કરીને મારી પાસે એક એરે લિસ્ટ આવી ગઈ. પછી તો હવે સિમ્પલ છે, એડ 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 એડ, દેટ્સ ઇટ. મંડે ટુ સન્ડે અલગ અલગ જે સ્ટ્રિંગ છે એને એડ કરી દીધી. પ્રિન્ટ કરવી હોય તો વીક ડેઝ ડોટ સાઇઝ કોલ કરશું. જ્યાં સુધી આઈની વેલ્યુ એનાથી નાની ન હોય ત્યાં સુધી આપણે પ્રિન્ટ કરશું કે વીકડે નંબર 1 ઇઝ મંડે, 2 ઇઝ ટ્યુઝડે, 3 ઇઝ વેડનેસડે. આ રીતે કંઈક પ્રિન્ટ થશે. બરાબર. i+1 એટલે કર્યું કારણ કે નોર્મલી ઇન્ડેક્સ 0થી સ્ટાર્ટ થાય, પણ ડે 0 આપણે એવું નહીં લખીએ, ડે 1 ડે 2 એવું લખશું. એટલે 0+1 કરીને 1 લાવીશું, અને 1 ઇઝ મંડે, 2 ઇઝ ટ્યુઝડે, એવી રીતે પ્રિન્ટ થાય. એટલે આપણે અહીંયા i+1 કરેલું છે. હવે નેક્સ્ટ આવશે એરે લિસ્ટ સ્પેસિફિક ઓપરેશન્સ કયા કયા આવી શકે કે આપણે સાઇઝ કરી શકીએ. જો આ મેથડ્સ ઉપર મેઇન ફોકસ કરવાનું છે કે એરે લિસ્ટની એક મેથડ આવી શકે એડ, બીજી મેથડ આવી શકે સાઇઝ. બરાબર. અહીંયા પણ આપણે યુઝ કરેલી છે. પછી ગેટ 0, કોઈ પર્ટિક્યુલર જગ્યા ઉપર શું છે. હવે ગેટ 0 એટલે 0 ઇન્ડેક્સ ઉપર શું આવશે? તો મંડે. સેમ રીતે સાઇઝ -1, અને આ એરે લિસ્ટમાં ફ્રાઈડે કરીને વેલ્યુ કન્ટેન્સ, કોઈ એક વેલ્યુ જે તે લિસ્ટમાં છે કે નહીં અને ચેક કરવું હોય તો કન્ટેન્સ. તો શોર્ટમાં કેટલી મેથડ્સ આવી? એડ, સાઇઝ, ગેટ અને કન્ટેન્સ. આટલી મેથડ્સ જે છે એ તમારે થોડી યાદ રાખવાની હશે. અને ફોર લૂપ સિમ્પલી આ રીતે બી તમે કરી શકો છો. સિમિલર રીતે લિંક લિસ્ટ જે છે એનું બી કંઈક કરેલું છે. લિંક લિસ્ટ સ્ટ્રક્ચર ઓલમોસ્ટ સેમ છે. ઇન્ટરનલી આ લોકો જે છે એરે લિસ્ટ અને લિંક લિસ્ટ એનું કન્સ્ટ્રક્શન અલગ હોય છે, જે તમે ડીએસએ સબ્જેક્ટમાં સારી રીતે ભણી ચૂક્યા છો. બાકી ઓપરેશન્સ ને ઇમ્પ્લિમેન્ટેશન ઓલમોસ્ટ સેમ છે. જો એડ મેથડ, દેટ્સ ઇટ, એડ કરી દીધું આપણે અલગ અલગ મંથ્સ. અહીંયા આપણે સાઇઝ જે છે એની મદદથી ચેક કર્યું, ગેટની મદદથી વેલ્યુઝને આપણે ગેટ કરીએ છીએ. બરાબર. સાઇઝ, ગેટ ફર્સ્ટ, ગેટ લાસ્ટ, આ 2 મેથડ અલગ આવે કે પહેલી વેલ્યુ અને છેલ્લી વેલ્યુ એને ગેટ કરવી હોય તો આપણે ડાયરેક્ટલી આમાં ગેટ કરી શકીએ છીએ. અને દેટ્સ ઇટ. એની મદદથી બેઝિક વસ્તુ કરી છે. રિમૂવ કરવી હોય કે શરૂઆતની જે ફર્સ્ટ છે એને રિમૂવ કરવું, લાસ્ટને રિમૂવ કરવું, એવી કોઈ પર્ટિક્યુલર જે છે એને રિમૂવ કરવી હોય તો કરી શકીએ. નેક્સ્ટ આવે છે હેઝ નેક્સ્ટ, કે મારી પાસે જે આઇટરેટર છે, આઇટરેટરની મદદથી હું આ જે લિસ્ટ છે એને ફટાફટ એક્ઝિક્યુટ કરી શકું. તો નેક્સ્ટ વેલ્યુ છે કે નહીં, તો એના માટે આપણે આ હેઝ નેક્સ્ટ અને નેક્સ્ટ આ બેનો યુઝ કરતા હોય છે. અને કમ્પેર કરવા માટે આપણે અહીંયા બતાવેલું છે કે કઈ રીતે બંનેમાં કમ્પેરિઝન થાય છે. બંનેના અલગ અલગ ઓબ્જેક્ટ્સ બનાવી દીધા, બંનેમાં વેલ્યુઝ નાખીશું આપણે, કે એરે લિસ્ટમાં પણ એડ કર્યું, આમાં પણ એડ કર્યું બંનેમાં. અને એરે લિસ્ટ બેટર ફોર રેન્ડમ એક્સેસ, મેમરી એફિશિયન્ટ.
અને લિંક લિસ્ટ જે છે ઇન્સર્શન ડિલીશન ડાયનેમિકલી તમારે કંઈક એડ કરતા જવું હોય તો એના માટે લિંક લિસ્ટ આવે અને રેન્ડમલી ફટાફટ એક્સેસ કરવો હોય તો એરે લિસ્ટ આવે. હવે આ પાછળનું જે છે એ જરૂર નથી અને આ જે લોંગ પ્રોગ્રામ છે આટલો લોંગ તમારે લખવાની જરૂર નથી. સિમ્પલ આ જે ડેમોન્સ્ટ્રેટ લિંક લિસ્ટ અને ડેમોન્સ્ટ્રેટ એરે લિસ્ટ આટલું લખશો તો દેટ્સ ઇનફ. અને આને કઈ રીતે યુઝ કરવું એટલે સુધી યસ બેઝિકલી આટલું લખી દો તો બી મોર દેન ઇનફ છે. પાછળનું જે છે કમ્પેરવાળું એ લખવાની જરૂર નથી. So that was it about summer 2025 GTU Java programming question paper solution. Hope it helps. If any questions તો કમેન્ટ્સની અંદર પૂછી લેજો અને ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.